હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય ચૌહાણ આપની જાણીતી અને માનીતી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં આપ સૌનું સ્વાગત કરું છું. આપણે લઈને આવી રહ્યા છીએ આદર્શ પ્રશ્નપત્રની સિરીઝ, અને એમાં આજે પ્રશ્નપત્ર 2 અને એનો બીજો ભાગ જે છે આજે રજૂ કરવા જઈ રહ્યો છું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વિતીય પરીક્ષા 2025 જે ટૂંક સમયમાં શરૂ થનાર છે, અને એમાં ધોરણ 11 એકાઉન્ટની આપણે વાત કરીએ તો આજે ડી સેક્શનની આપણે વાત કરવાની છે કે આપેલ પ્રશ્નોમાંથી કોઈ પણ 3 પ્રશ્નોના માગ્યા મુજબ જે છે એ ઉત્તર આપવાના છે. પ્રત્યેકના 4 ગુણ છે, એટલે કે અહીંયા ઓલ ઓવર તમને 4 પ્રશ્નો આપેલા છે. 4 માંથી તમારે કોઈ પણ 3 જે છે એ લખવાના હોય છે, અને એનો જવાબ આપી અને 12 માંથી 12 ગુણ જે છે એ મેળવવાનો હોય છે. તો ચાલો શરૂ કરીએ આપણો પહેલો દાખલો. નીચેના વ્યવહારો નેહલની આમ નોંધ લખો. બરોબર છે, એટલે કે આપણે નેહલની આમ નોંધ લખવાની છે. 4 વ્યવહારો આપ્યા છે. દરેક વ્યવહાર દરેક આમ નોંધનો 1 ગુણ ગણી અને 4 ગુણ થશે. આમ નોંધનો નમૂનો જોઈએ તો શ્રી નેહલની આમ નોંધ, તારીખ, વિગત, ખાતાવહી પાન નંબર, ઉધાર રૂપિયા ને જમા રૂપિયા. બરોબર છે, આગળ વધીએ. પહેલો વ્યવહાર જોઈએ. ઘર ખર્ચ માટે ₹5000 અને ઓફિસ ખર્ચ માટે ₹2400 બેંકમાંથી ઉપાડ્યા છે. હવે આપ સૌ જાણો જ છો કે ઘર ખર્ચને આપણે શેના વડે દર્શાવીએ છીએ? તો કે ઘર ખર્ચને આપણે ઉપાડ વડે દર્શાવીએ છીએ. અહીંયા બેંકમાંથી આપણે પૈસા ઉપાડ્યા છે. બેંકમાંથી 2 અલગ અલગ સ્લોટમાં આપણે રકમ ઉપાડેલી છે. એક છે ₹5000 અને બીજા છે ₹2400. અલગ અલગ હેતુ માટે ઉપાડેલા છે, પણ બેંક આપણને આપનાર છે. બરોબર છે, બેંકમાંથી કેટલા ઉપાડેલા છે? તો કે બેંકમાંથી ઉપાડેલા છે ₹7400. બરોબર છે, તો બેંક આપનાર છે. ₹7400 બેંક ખાતે જમા થશે. અહીંયા ઘર ખર્ચ છે એ ધંધાના માલિકનો ઉપાડ છે, ધંધાનો માલિક લેનાર છે, એટલે કે ઉપાડ ખાતે ઉધાર. ઓફિસ ખર્ચ છે, એટલે ઓફિસ ખર્ચ માટે જ્યારે રકમ ઉપાડી હોય ત્યારે ઓન ધ સ્પોટ ઓફિસ ખર્ચ આપણે ચૂકવો નથી, પણ ઓફિસ ખર્ચ માટે રકમ ઉપાડી છે, માટે રોકડ આવે છે. આવે તે ઉધારના હિસાબે રોકડ ખાતું ઉધાર થશે. તો જોઈએ આમને આમ નોંધ. તારીખ જે છે એ તારીખ આપણને આપેલ નથી, માત્ર ક્રમ જ આપેલો છે. તો પહેલો ક્રમ. અને વિગત જોઈએ તો ઘર ખર્ચ એટલે ઉપાડ ખાતે ઉધાર. રોકડ આવે છે, રોકડ ખાતે ઉધાર. બેંક આપનાર છે તે બેંક ખાતે જમા. રકમ જોઈએ તો 5000, 2400, એટલે કે અહીંયા આવશે 5000 અને અહીંયા આવશે ₹2400, અને કુલ બેંક આપનાર છે ₹7400. લખીએ એમની બાબત જે અંગત વપરાશ માટે તેમજ ઓફિસ ખર્ચ માટે બેંકમાંથી ઉપાડ્યા. અહીંયા જે છે આપણી આમ નોંધ પૂરી થાય છે. પહેલી આમ નોંધ પૂરી થઈ, 1 માર્ક જે છે એ આપણો પૂરો થશે. આગળનો બીજો વ્યવહાર જોઈએ. માંડલવાલા મનીષ પાસેથી ₹20000 ની 10% લોન ચેકથી લીધી. ચેક બેંકમાં ભર્યો, એટલે કે અહીંયા મનીષભાઈ જે છે એમની પાસે આપણે પૈસાની જરૂર હતી. લોન જે છે એ લીધી છે, 10% ની લોન લીધી છે. પણ અહીંયા લોનનું વ્યાજ જે છે આપણે અત્યારે ગણવાનું નથી, કારણ કે વર્ષ પૂરું થશે ત્યારે એના લોનનું વ્યાજ જે છે ગણવામાં આવશે. અહીંયા માત્ર લોન લીધી છે અને બેંક દ્વારા લોન લીધી છે, એટલે કે એ પૈસા આપણે બેંકમાં નાખ્યા છે. આપણા વતી બેંક લેનાર છે. બેંક ખાતે ઉધાર તે મનીષભાઈની 10% ની લોન ખાતે જમા. આ મુજબને આપણે આમ નોંધ થશે. એટલે બીજી આમ નોંધ જોઈએ. બેંક ખાતે ઉધાર
20,000 રૂપિયા તે મનીષભાઈની એટલે કે મનીષની આપણે અહીંયા લખીશું, કારણ કે અહીંયા મનીષ આપણને આપેલું છે માટે આપણે લખીશું મનીષ. તે મનીષની 10%ની લોન ખાતે જમા રકમમાં આપણે લખીશું 20,000 રૂપિયા. બાબત જે લખીએ મનીષભાઈ પાસે, તો મનીષ પાસેથી લોન લીધી તેના, મનીષ પાસેથી લોન લીધી તેના, બરોબર છે. અહીંયા 20,000 ની આપણે લોન લીધેલી છે માટે એની અસર જે છે એ ઓલરેડી આપણે આપી દીધી છે. આગળ વધીએ. ત્રીજો વ્યવહાર, ₹9,000 નો માલ, ₹9,000 નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે વેચ્યો છે. હવે પેલા આમની ગણતરી કરીએ. 9,000 નો માલ છે, એનું વેચાણ કર્યું છે, માલ જાય છે, પણ અહીંયા 10% વેપારી વટાવ આપ્યો છે અને 5% જે છે એ રોકડ વટાવે માલ વેચો છે, બરોબર છે. જ્યારે માલ વેચવામાં આવે ત્યારે વટાવ આપવામાં આવે, એટલે કે માલ સાથે વટાવ પણ જે છે ચૂકવવો પડે છે, અને જ્યારે માલ ખરીદતા હોય છે ત્યારે વટાવ મળતો હોય છે. તો અહીંયા વટાવ જે છે આપવામાં આવે છે. બે પ્રકારના વટાવ છે. વેપારી વટાવ જે છે હંમેશા બાદ કરવાનો હોય છે, એની ક્યાંય નોંધ થતી નથી, એટલે આપણે પેલા કાચી આપણે એની ગણતરી કરી નાખીએ. 9,000 રૂપિયાનો માલ છે, એમાંથી 10% પેલા વેપારી વટાવ બાદ કરી નાખીએ, એટલે કે બાદ વેપારી વટાવ 10%, 9,000 ના 10%, એટલે કે 900 રૂપિયા જે છે એ આપણો થઈ ગયો 10% વેપારી વટાવ, બરોબર છે. એટલે હવે આપણી જે રકમ આવી એ આવી 8,100 રૂપિયા, એટલે કે 8100 રૂપિયા જે છે એ આપણું ચોખ્ખું વેચાણ થશે. હવે આ વેચાણ જે છે આપણે પહેલા ચેક કરીએ કે આપેલો વ્યવહાર રોકડ છે કે ઉધાર છે. તો કે અહીંયા જો 9,000 નો માલ વેચ્યો છે, અહીંયા રોકડનો પણ ઉલ્લેખ નથી કે કોઈ પણ વ્યક્તિના નામનો ઉલ્લેખ નથી. જ્યારે બંનેનો ઉલ્લેખ ન હોય ત્યારે એનો મિનિંગ એવો થયો કે આપેલો વ્યવહાર રોકડ વ્યવહાર છે, જ્યારે રોકડ વ્યવહાર થાય ત્યારે જ રોકડ વટાવ ચૂકવવામાં આવે છે. તો હજી બાદ કરીએ આપણે 5% રોકડ વટાવ, તો 8,100 ના 5%, એટલે 810, એટલે કે 405 રૂપિયા જે છે એ શું થશે? 5% નો રોકડ વટાવ થશે. તો હવે બાકીની રકમ વધી, તો અહીંયા 10 માંથી 5 જશે તો 5, 9 માંથી 0 જશે તો 9, 10 માંથી 4 જશે તો 6 અને 7, એટલે અહીંયા 7 હશે. 781, બરોબર છે, રેડી. તો હવે તમે જુઓ તો આ જે રકમ આપી છે 8100 રૂપિયા જે છે એ શું થઈ ગયું? એ છે આપણું વેચાણ છે, બરોબર છે. આ વેચાણ જે છે એમાં એટલાનો માલ જાય છે, પણ આપણને રોકડા મળે છે, બરોબર છે. આ જે છે એ રોકડા મળે છે આપણને, અથવા તો બેંક દ્વારા મળે છે. બેંકનો કોઈ ઉલ્લેખ કરવામાં આવેલો નથી, માટે રોકડા મળે છે. વેચાણ કરીએ ત્યારે રોકડ આવે છે, આવે તે ઉધારના હિસાબે રોકડ ખાતે ઉધાર, એટલે આપણો ત્રીજો વ્યવહાર આ રીતે થશે. રોકડ ખાતે ઉધાર. કેટલી રોકડ આવે જો મિત્રો? તો કે આપણા જે રોકડ આવે છે 7,695 રૂપિયા આવે છે. અહીં આપણે લખીશું 7,695 રૂપિયા, બરોબર છે. બીજું આપણે આગળ વધીએ. રોકડ તો આવે છે, સાથોસાથ આપણે ચૂકવણી કરીએ છીએ. વટાવ જ્યારે વેચાણ કરીએ છીએ ત્યારે વટાવ ચૂકવાય છે, અને ખરીદી કરીએ છીએ ત્યારે વટાવ મળે છે. અહીંયા વટાવ ચૂકવાય છે, આપણો ખર્ચ છે, માટે વટાવ ખાતે, ખર્ચ ખાતે ઉધારના હિસાબે વટાવ ખાતે ઉધાર જોઈએ કેટલા છે? તો કે 405 રૂપિયા આપણે વટાવ આપેલો છે, તો અહીંયા આપણે લખીશું 405 રૂપિયા, એટલે અહીંયા 405 રૂપિયા લખીશું. તે શું થાય છે? તે તો કે વેચાણ થાય છે. 8,100 નો માલ જાય છે, જાય તે જમા, એટલે વેચાણના અનુસંધાને જમા થશે. તે વેચાણ ખાતે
જમા અને અહીંયા રકમમાં આવશે 8100. બાબત જે લખીએ માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે વેચ્યો તેના. તો અહીં આપણી ત્રીજી આમ નોંધ જે છે પૂરી થશે. આગળ જોઈએ તો અહીંયા જે છે 900 રૂપિયા એની કોઈ નોંધ થશે નહીં, કારણ કે હિસાબી ચોપડામાં વેપારી વટાવની કોઈ નોંધ થતી નથી. વેપારી વટાવ નો ઉદ્દેશ આશય એ જ છે કે વેપારીને યોગ્ય વળતર મળી રહે, એના અનુસંધાને વેપારી વટાવ આપવામાં આવે છે, જેની નામાના ચોપડે કોઈ નોંધ કરવામાં આવતી નથી. અને અહીંયા જે છે દાર્શનિક એટલે કે પડતર કિંમત ઉપર જે છે એ વટાવ જે છે બાદ કરવાનો છે. બીજું કે રોકડ વટાવ એટલા માટે આપવામાં આવે છે કે વેપારી ઝડપથી આપણા નાણાં ચૂકવી આપે અને એ અનુસંધાને એને પ્રોત્સાહનના ભાગરૂપે એને રોકડ વટાવ આપવામાં આવે છે, જે આપણા માટે ખર્ચ છે. બરોબર છે. તો અહીંયા જે છે આપણો ત્રીજો વ્યવહાર પૂરો કરીએ છીએ. આગળ વધીએ. ચોથો વ્યવહાર ₹8000 ઘર ભાડું રોકડેથી આપ્યું છે તથા ₹12000 દુકાન ભાડું ચેકથી આપ્યું છે. બરોબર છે. અહીંયા ઘર ભાડું જે છે એ ઉપાડ ગણાશે, કારણ કે અંગત વપરાશ છે. ઘર ભાડું જે છે દુકાનને ચૂકવવાનું હોતું નથી, એ આપણો અંગત ખર્ચો છે. જ્યારે અંગત ખર્ચો ચૂકવાય છે ત્યારે ઉપાડ ખાતું જે છે એ અહીંયા અસર કરતું હોય છે. બીજું દુકાન ભાડું એ આપણો ખર્ચો છે એ ચેકથી ચૂકવાય છે. અહીંયા બે અલગ અલગ વ્યવહાર છે. બેની સંયુક્ત આમ નોંધે આપણે કરી શકીએ છીએ અને અલગ અલગ પણ આમ નોંધ આપણે કરી શકીએ છીએ. આપણે અલગ અલગ આમ નોંધ કરીએ. પહેલા ચૂકવીએ 8000 ઘર ભાડું રોકડેથી આપ્યું છે. રોકડેથી આપ્યું છે, રોકડ જાય છે તો રોકડ જશે, જાય ત્યારે જમા. ઘર ભાડું એટલે કે ચોથાનો પહેલો ઘર ભાડું એટલે કે ઉપાડ છે. ઉપાડ ખાતે ઉધાર રકમના ખાનામાં લખીશું 8000. તે કઈ રીતે ચૂકવ્યું છે તો કે ઘર ભાડું જે છે એ રોકડેથી ચૂકવ્યું છે, માટે ધંધામાંથી એટલી રોકડ જાય છે, જાય તે જમાના અનુસંધાને તે રોકડ ખાતે જમા અને રકમમાં આપણે લખીશું 8000. આગળ વધીએ. બીજો વ્યવહાર જોઈએ, એનો નાનો પેટા વ્યવહાર. તો 12000 દુકાન ભાડું ચેકથી ચૂકવ્યું છે, એટલે કે દુકાન ભાડાનું ચેકથી. દુકાન ભાડું એ ખર્ચ છે આપણા માટે. શું થશે? દુકાન ભાડું આપણા માટે ખર્ચ થશે. તો ખર્ચ ખાતે ઉધારના હિસાબે દુકાન ભાડા ખાતે ઉધાર. તે અહીંયા બેંક આપનાર છે. દુકાન ભાડું આપનાર આપણા વતી, બેંક આપનાર છે, બેંક ખાતે જમા થશે. તો અહીંયા આવશે દુકાન ભાડા એટલે ચોથાનો બીજો દુકાન ભાડા ખાતે ઉધાર 12000 રૂપિયા. તે જો રોકડેથી ચૂકવ્યું તો રોકડ ખાતો હોત, પણ અહીંયા બેંક દ્વારા ચૂકવાય છે, ચેક દ્વારા ચૂકવાય છે, તે બેંક ખાતે જમા થશે અને વિગતમાં રકમમાં આવશે 12000 રૂપિયા. બાબત છે ઉપાડ અને ભાડાના ચૂકવ્યા. વિદ્યાર્થી મિત્રો, બાબત જે છે એ કોઈ ફિક્સ હોતી નથી. તો આ રીતે જે છે આપણે આમ નોંધ પૂરી થઈ છે અને આ દાખલો જે છે એ 4 માર્ક પૂરા કરે છે. આગળનો દાખલો જોઈએ. ધોરણ 11 માટે આપના માટે લાવી રહ્યા છે સફળતાનો શંખનાદ. વિદ્યાર્થી મિત્રો, તમે વ્યવસ્થિત રીતે મહેનત કરી શકો, તમારા મૂંઝવતા પ્રશ્નો, ખાસ કરીને દ્વિતીય પરીક્ષા માટેના પ્રશ્નો જે છે એ દૂર થાય એવા પવિત્ર વિનમ્ર પ્રયાસ કરી રહ્યા છીએ અને એના અનુસંધાને સફળતાનો શંખનાદ આપણે લઈને આવ્યા છીએ કે જેમાં દ્વિતીય પરીક્ષા 2025 માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર હોય છે. એ પ્રશ્નપત્ર પ્લસ એ પ્રશ્નપત્રનું સોલ્યુશન જે છે એ પણ તમને આપવામાં આવે છે, જે તમારે જો પીડીએફ સ્વરૂપે જોઈતું હોય તો પણ તમે મેળવી શકો છો, કે જેની કિંમત માત્ર ₹10 છે. એટલે કે ₹10 જેવી નજીવી કિંમત દ્વારા પણ તમે આ સમાન
એટલે કે પૂરેપૂરું સંપૂર્ણપણે પ્રશ્નપત્ર પ્લસ એની જે આન્સર કી છે એ તમે મેળવી શકો છો અને એના માટે તમારે નીચે આપેલ નંબર એટલે કે અહીંયા જે નંબર આપેલો છે એમની ઉપર કોલ કરીને પણ તમે મેળવી શકો છો અથવા તો લિંક જે છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો આ લિંકનો ઉપયોગ કરી પણ તમે જે છે આ સોલ્યુશન પ્લસ પ્રશ્નપત્ર મેળવી શકો છો. આગળ વધીએ. નીચે આપેલા વ્યવહારો જનકની વેચાણ નોંધ. હવે જો અહીંયા વેચાણ નોંધની વાત કરવામાં આવે છે. નોંધો અહીંયા જે રકમ આપણને આપેલી છે એ રકમ 4 અલગ અલગ વ્યવહારો આપણને આપેલા છે. ફરીવાર કહી દે વિદ્યાર્થી મિત્રો, વેચાણ નોંધમાં માત્ર ઉધાર માલની ના વેચાણની જ નોંધ થશે. જો માલ રોકડેથી વેચવામાં આવ્યો છે તો એની કોઈ પણ પ્રકારની નોંધ થશે નહીં. જો મિલકતનું વેચાણ ઉધાર કે રોકડ, ફરીવાર બોલું છું, મિલકતનું વેચાણ ઉધાર કે રોકડ થતું હશે તો પણ અહીંયા નોંધ કરવામાં આવશે નહીં. બરોબર છે. તો અહીંયા 4 અલગ અલગ પ્રકારના વ્યવહારો આપેલા છે. ઓગસ્ટના બધા વ્યવહારો છે, અલગ અલગ તારીખો આપેલી છે. અને હવે આપણે જોઈએ વેચાણ નોંધનો નમૂનો, શ્રી જનકની વેચાણ નોંધ. બરોબર છે. તારીખ આપેલી છે, આપણે પેલા તારીખ લખી નાખીએ 2024 ઓગસ્ટ. આપણે લખશું 2024 અને ઓગસ્ટ. ગ્રાહકનું નામ, જાવક ભરતિયા નંબર, કારણ કે વેચાણ કરીએ છીએ તો કોને કરીએ છીએ, ગ્રાહકનું નામ આવશે. વેચાણ જે કરીએ છીએ એના જ્યારે વેચાણ કરીએ છીએ ત્યારે બિલ આપવામાં આવે છે. એ બિલ આપણે ગ્રાહકને આપીએ છીએ એટલે કે જાવક ભરતિયા નંબર થશે, એનો નંબર આવશે. ખાતા વહી પાના નંબર અને અહીંયા આવશે રકમ રૂપિયા. જોઈએ એમના વ્યવહારો. પહેલો વ્યવહાર એટલે કે પહેલી તારીખ, પ્રીતમને 9000 નો માલ 5% વેપારી વટાવે વેચ્યો. તેમના વતી મજૂરીના એટલે કે એને વેચાણ કર્યું છે અને જે વેચવા માટે એની સ્થળ સુધી પહોંચાડવા માટે જે કાંઈ મજૂરી થઈ છે એ મજૂરીના એમના વતી ચૂકવા છે. એ મજૂરીનો ખર્ચ આપણો નથી. બરોબર છે. તો હવે સૌથી પહેલા તો કુલ રકમ જે છે એ 9000 નું વેચાણ થાય છે, પણ અહીંયા વેપારી વટાવ જે છે એ આપણે બાદ કરવાનો રહેશે. માટે બાદ કરીએ. બાદ 5% વેપારી વટાવ. 9000 ના 5% એટલે કે 450 રૂપિયા જે છે એ આપણો વેપારી વટાવ થશે. એટલે હવે આપણે એની બાદબાકી કરીએ, હિસાબ કિતાબ કરીએ તો અહીંયા આવશે 8550 રૂપિયા એટલે કે 600 ને 9000 બરોબર છે. એટલે કે 8550 રૂપિયા પ્રીતમને વેચાણ કર્યું છે. ફરીવાર જ્યારે પણ વેચાણ નોંધ કરતા હોય ત્યારે ખાસ જોઈ લેવાનું છે કે વ્યવહાર ઉધાર વેચાણના માલનો જોવો જોઈએ, બીજા અન્ય વેચાણનો વ્યવહાર હોવો જોઈએ નહીં. અહીંયા પ્રીતમને વેચવું છે, ઉધાર વ્યવહાર છે, માટે 8550 અને વિગતના ખાનામાં લખશું પ્રીતમ ખાતે. એટલે કે અહીંયા પહેલી તારીખ આવશે પ્રીતમ ખાતે. ઉધાર જમા કશું લખવા નથી. જાવક ભરતિયા નંબર, કોઈ પણ પ્રકારનો આપણે જાવક ભરતિયા નંબર જે છે અહીંયા આપેલો છે કે નહીં ચેક કરીએ તો હા આપણને આપેલો છે 1414. બિલ નંબર આપણને આપેલું છે 1414 એટલે 1414. ખાતા વહી પાના નંબર આવશે નહીં. અને રકમમાં આપણે ગણતરી કરીએ તો વેપારી વટાવ બાદ કર્યા પછીની રકમ એટલે કે 8550. તો અહીં રકમના ખાનામાં આવશે 8550. આગળ જોઈએ. તેમના વતી મજૂરીના 240 રૂપિયા આપણે રોકડા આપી દીધા છે. રોકડ વ્યવહાર જે છે વેચાણ નોંધમાં નોંધાતો નથી. એની નોંધ ખાસ આમ નોંધમાં કરવામાં આવશે. ક્યાં કરવામાં આવશે? ખાસ આમ નોંધમાં. બરોબર છે. એટલે આ વ્યવહાર જે છે એ વેચાણ નોંધમાં નોંધાશે નહીં. માટે આટલો વેચાણનો વ્યવહારમાં આપણી જે છે એ નોંધ થશે. આગળ વધીએ. બીજો વ્યવહાર જોઈએ. રૂપિયા 24000 નું ફર્નિચર નરેશને રૂપિયા 2000 માં શાક પર વેચ્યો. અહીંયા ફર્નિચરનું વેચાણ છે મિત્રો. આપણે જે તૈયાર કરીએ છીએ એ વેચાણ નોંધ છે. અહીંયા ફર્નિચરનું વેચાણ કર્યું છે કે જે વેચાણ નોંધમાં આવશે નહીં. વેચાણ નોંધમાં માત્ર માલનું વેચાણ અને એ પણ
ઉધાર માલના વેચાણની જ નોંધ કરવામાં આવશે. અહીંયા આ વ્યવહાર જે છે એ અહીંયા નોંધ કરવામાં આવશે નહીં. માટે 3 નંબરના વ્યવહાર એટલે કે ત્રીજી તારીખના વ્યવહારની નોંધ કરવામાં આવશે નહીં. અહીંયા લખવું હોય તો લખી શકીએ તારીખ 3ના વ્યવહારની નોંધ થશે નહીં. બરોબર છે. આગળ જોઈએ આગળનો વ્યવહાર, ચોથી તારીખનો વ્યવહાર. પ્રવીણે ₹13,000 નો માલ આપણી પાસેથી 1 માસની શાક પર ખરીદ્યો છે. જો આપણે વેચાણ નોંધ તૈયાર કરીએ છીએ, વ્યવહાર કેવો છે? ખરીદ નોંધનો. પણ એ ખાસ જોજો, અહીંયા ખરીદ્યો છે, પ્રવીણે ખરીદ્યો છે, આપણી પાસેથી ખરીદ્યો છે, માટે પ્રવીણની ખરીદી છે અને આપણું એ વેચાણ ગણાશે, માટે વેચાણ નોંધમાંની નોંધ થશે. બિલ નંબર 1415 આપેલા છે. 13,000 નો માલ છે તો આપણે એની નોંધ કરીએ. 4 તારીખ પ્રવીણ ખાતે ₹13,000. તો અહીંયા લખીશું 4 તારીખ. વિગતમાં લખીશું અથવા તો ગ્રાહકના નામમાં લખીશું પ્રવીણ ખાતે જાવક ભરતિયા નંબર 1415 અને રકમના ખાનામાં લખીશું ₹13,000. બરોબર છે. આગળ વધીએ. ₹9,000 નો માલ વેચ્યો. બરોબર છે. રોકડ માલના વ્યવહારના નિયમ મુજબ જો વ્યવહારમાં રોકડ શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ હોય તો એ વ્યવહારને રોકડ વ્યવહાર ગણવામાં આવશે, અથવા તો રોકડ શબ્દનો કે વ્યક્તિના નામનો ઉલ્લેખ જ ન હોય તો પણ આ વ્યવહારને રોકડ વ્યવહાર તરીકે ગણવામાં આવશે. એટલે આપેલો વ્યવહાર રોકડ વ્યવહાર છે અને રોકડ વ્યવહાર હોવાના હિસાબે એમની નોંધ વેચાણ નોંધમાં થશે નહીં. આ વ્યવહારની નોંધ ખાસ આમ નોંધમાં કરવામાં આવશે, અહીંયા નોંધ થશે નહીં. તો આપણે આગળ જોઈએ તારીખ 7 તારીખ ના વ્યવહારની નોંધ થશે નહીં. બરોબર છે. તો આપણે એનો સરવાળો કરીએ હિસાબ કિતાબ. કુલ ઉધાર વેચાણ અહીં આપણે લખીશું કુલ ઉધાર વેચાણ અને કુલ આપણે સરવાળો કરીએ. 13 ને 7 20 21,550 18 19 20 21,550 આ થઈ ગયો આપણો જવાબ. ને અહીંયા આપણો દાખલો જે છે એ પૂરો થાય છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, શક્ય હોય તો નોંધ કરી નાખવી, જેથી કરી અને નોંધના પણ માર્ક જે છે એ ધ્યાનમાં લેવાતા હોય છે. આગળ વધીએ. શ્રી પિયુષે નીચે મુજબની આમ નોંધ લખેલ છે. પિયુષે આમ નોંધ લખી છે. જો તેમાં ભૂલ હોય તો જો તેનો સુધારો કરવા માટે જરૂરી ભૂલ સુધારણા નોંધ લખો. એટલે કે જો ભૂલ હોય તો આપણે એને સુધારવાની છે. પણ હવે પિયુષભાઈ જે છે કેટલા હોશિયાર છે અને કઈ રીતે આમ નોંધ લખીએ છીએ આપણે બધી આમ નોંધ જોશું ત્યારે ખબર પડશે. બીજું કે આ ટાઈપના જે કંઈ પણ દાખલા છે ખાસ કરીને વ્યવહાર ચેક કરવો પડે છે અને આ વ્યવહાર જે છે એ ચેક કરવા માટે જો અતિ ઉપયોગી હોય તો એ છે બાબત. જે બાબત જેના આધારે આપણે નક્કી કરી શકીએ ખરેખર એકચ્યુઅલ વ્યવહાર છે શું અને આની અસર કઈ રીતે આપવી. બીજું કે માની લો કે કોઈ ભૂલ કરી છે તો એક વિદ્યાર્થી મિત્રો એક વાત ખાસ યાદ રાખજો કે જે ભૂલ કરી છે, ભૂલથી ઉધાર થયું હોય તો જે ભૂલ સુધારવા માટે શું કરવાનું છે? જમા કરવાનું. એટલે કે ભૂલ જે કરી છે એની વિરુદ્ધ અસર આપવાની છે. બીજું કે જે ભૂલથી અલગ લખાઈ ગયું છે એ બીજી કોઈ નોંધના કારણે લખાણું. જે મૂળ નોંધ આવતી હોય એ ઉધાર થતી હોય તો ઉધાર કરવાની છે, જમા થતી હોય તો જમા કરવાની છે. ભૂલ સુધારણા નોંધ એક ખાસ આમ નોંધમાં લખાશે અને એસી પિયુષની આમ નોંધ થશે. ફોર્મેટ ઓલરેડી તમને આપેલું છે. પહેલો વ્યવહાર જોઈએ. ફર્નિચર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. બરોબર છે. બાબત જે ફર્નિચર સમારકામના
₹500 ચૂકવ્યા છે સમારકામના એટલે કે રિપેરિંગના ચૂકવ્યા છે. અહીંયા જે નોંધ કરી છે ફર્નિચર લીધું હોય એની નોંધ થઈ છે. ખરેખર આપણે ફર્નિચર લીધું નથી, પરંતુ એના સમારકામના એટલે કે ચૂકવ્યા છે માટે સમારકામ ખર્ચ ખાતે અથવા તો રિપેરિંગ ખર્ચ ખાતે ઉધાર. અહીંયા આવશે સમારકામ ખર્ચ ખાતે ઉધાર ચૂકવ્યા છે, રોકડા ગયા છે તે રોકડ ખાતે જમા એટલે કે રોકડ ખાતું તો બરોબર એન્ટ્રી આપી છે. તો હવે જે વ્યવહાર આપણે ખોટી અસર આપી છે એટલે કે ફર્નિચર ખાતું ઉધાર કર્યું છે તો ફર્નિચર ખાતું આપણે જમા કરી દઈશું અને જે મૂળ નોંધ કરવાની છે મૂળ નોંધ છે સમારકામ ખર્ચ ખાતે ઉધાર, તો આપણે એને સમારકામ ખર્ચ ખાતે ઉધાર કરશું એટલે આપણે આમ નોંધ થશે સમારકામ ખર્ચ ખાતે ઉધાર તે ફર્નિચર ખાતે જમા. કારણ કે રોકડ ખાતું સાચી અસર બતાવે છે માટે એને આપણે કોઈ પણ પ્રકારની એમાં નોંધ કરશું નહીં. જે ખોટી નોંધ કરી છે એની વિરુદ્ધ નોંધ કરશું. અહીંયા ફર્નિચર ખાતું ઉધાર થયું છે જે ખોટું છે એની વિરુદ્ધ અસર આપશું એટલે ફર્નિચર ખાતું જમા થશે. રિયલ ખાતું સમારકામ ખર્ચ ખાતું છે ઉધાર થશે માટે આપણી નોંધ થશે સમારકામ ખર્ચ ખાતે ઉધાર તે ફર્નિચર ખાતે જમા. એટલે આપણે તારીખના ફોર્મેટમાં લખીએ તો કોઈ પણ પ્રકારની તારીખ જે છે આપી નથી, પહેલી તારીખ લખીએ, કોઈ માસ આપણને આપેલો નથી. અહીંયા આવશે સમારકામ ખર્ચ ખાતે ઉધાર, ખાતા હોય પાના નંબર કશું નહીં આવે અને અહીંયા આવશે રકમના ખાનામાં ઉધાર સાઈડ ₹500 તે ફર્નિચર ખાતે આપણે ઉધાર કર્યા છે, ભૂલ થઈ છે તો ફર્નિચર ખાતું જમા કરીશું એટલે લખીશું ફર્નિચર ખાતે જમા અને રકમમાં લખીશું ₹500. બરોબર છે. બાબત જે છે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા લખવાનું ટાળીશું કારણ કે જે બાબત જે પણ રકમના દાખલામાં બાબત જે આપી છે જોઈએ તો બાબત જે ફર્નિચર સમારકામના ચૂકવ્યા બધી બાબત જે સાચી છે એટલે આ બાબત જે છે બધી બેઠે બેઠી આવશે એટલે અત્યારે અહીંયા આપણે બાબત જે લખવામાં સમય પસાર કરતા નથી. જે બાબત જે ભૂલ સુધારણાની છે એ જ બાબત જે છે દાખલામાં તમારે લખવાની રહેશે. બરોબર છે. ત્યારબાદ આપણે આગળ વધીએ. બીજો વ્યવહાર રોકડ ખાતે ઉધાર. અહીંયા આવશે ઉધારનો ઉ. બરોબર છે. રોકડ ખાતે ઉધાર બધી જગ્યાએ ઉધાર આવશે. બરોબર છે. ઉધાર વાંચવું. રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા એટલે આમ નોંધ જોતા એવું લાગે છે કે રોકડેથી વેચાણ કર્યું એની આમ નોંધ છે, પણ હવે જોઈએ બાબત જે અંગત સ્કૂટર વેચ્યું છે. બરોબર છે. અને વેચાણના મળ્યા છે જે મળ્યા હોય XYZ જે ચોપડે લીધા એટલે કે ધંધામાં લાવ્યા છે. અંગત સ્કૂટર હતું એ આપણે વેચી નાખ્યું. બરોબર છે. અને એના જે પૈસા મળ્યા એ ચોપડે નોંધાય મને કહ્યું ધંધામાં નહીં. ત્યારે કોઈ ધંધાનો માલિક ધંધામાં કોઈ રકમ લાવે છે, અહીંયા રોકડા લાવે છે એટલે અહીંયા જે છે આ વ્યવહાર એ મૂડીનો વ્યવહાર થશે. શેનો થશે? મૂડીનો વ્યવહાર થશે. અહીંયા રોકડ આવે છે, ધંધામાં આવે તે ઉધારના હિસાબે રોકડ ખાતે ઉધાર એટલે કે આ અસર સાચી બતાવી છે. ધંધાનો માલિક આપનાર છે, ધંધાનો માલિક આપનાર છે માટે મૂડી ખાતે જમા થશે ₹10,000. પણ આપણે ખોટું કર્યું છે, વેચાણ ખાતે જમા કર્યું છે. તો જે ખોટું કર્યું છે એને વિરુદ્ધ કરો એટલે કે વેચાણ ખાતું ઉધાર કરી નાખો અને મૂડી ખાતું જમા કરીએ તો આ રીતે આપણે આમ નોંધ થશે. આમ નોંધ નંબર 2. વેચાણ ખાતું જે છે અહીંયા જમા કર્યું છે, ખરેખર વેચાણ ખાતું આવશે નહીં તો વેચાણ ખાતું જમા થયું છે ને બદલે ઉધાર કરી નાખીએ. વેચાણ ખાતે ઉધાર તે બરોબર છે. શેના ખાતે? તો કે ધંધાનો માલિક લાવે છે તે ધંધાનો માલિક જ્યારે ધંધામાં કોઈ પણ વસ્તુ લાવે છે, વસ્તુ માલ કે રોકડ કે કોઈ પણ વખત એને મૂડી કહેવાશે તે મૂડી ખાતે જમા અને રકમના ખાનામાં આપણે લખીશું 10,000. બાબત જે અંગત સ્કૂટર વેચી
ધંધામાં લાવ્યા તેના બાબત જે સેમ થશે એટલે અહીંયા બાબત જે લખવાનું આપણે ટાળીએ છીએ. આગળ વધીએ. ત્રીજો વ્યવહાર, વ્યવહાર નંબર 3. સંધ્યા ખાતે ઉધાર, વટાવ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. એટલે કે એનો મીનિંગ એવો છે કે સંધ્યાને જે છે એ રોકડ વટાવે માલ વેચો એની આમ નોંધ કરી છે. સંધ્યાને ₹2000 નો માલ 10% રોકડ વટાવે રોકડેથી વેચ્યો છે. બરોબર છે. અહીંયા રોકડેથી વેચ્યો છે તો વેચાણ થાય છે ત્યારે રોકડ આવે છે. આવે તે ઉધારના હિસાબે રોકડ ખાતે ઉધાર ઉધાર થશે. અહીંયા સંધ્યાનું ખાતું ક્યારે આવશે? જો ઉધાર વ્યવહાર થયો હોત તો સંધ્યાનું ખાતું હોત, પણ અહીંયા આપણો જે વ્યવહાર છે એ રોકડે થયો છે માટે સંધ્યાનું ક્યાંય નામ જે છે આપણા નાણાકીય હિસાબમાં આવશે નહીં. છતાં આપણે અહીંયા સંધ્યાનું નામ જે છે લખેલું છે જે ખોટું છે. હવે 2000 નો માલ 10% એટલે કે અહીંયા 200 રૂપિયા જે છે વટાવની ગણતરી બરાબર કરી છે. વટાવ એ ધંધાનો ખર્ચ છે, કારણ કે વેચાણ કર્યું છે ત્યારે વટાવ આપવામાં આવ્યો છે, આપેલ વટાવ છે, ખર્ચ ખાતે ઉધાર એ બધું બરોબર છે. વટાવ ખાતું બરોબર છે. તે વેચાણ ખાતે જમા, કારણ કે માલનું વેચાણ કર્યું છે, વેચાણ ખાતું પણ બરાબર રીતે જમા કર્યું છે. તો આપણે જે ખોટી અસર આપી છે કે ભાઈ સંધ્યાનું ખાતું ઉધાર કર્યું છે માટે સંધ્યાનું ખાતું ભૂલ સુધારવા માટે જમા કરશું, અને જે મૂળ ખાતું ઉધાર થવું જોઈએ રોકડ ખાતું, એ રોકડ ખાતું આપણે ઉધાર કરીશું. રોકડ ખાતે ઉધાર 1800 રૂપિયાથી એટલે કે 1800 થી જે છે એની નોંધ કરવામાં આવશે. બાકી બધું સાચું છે, એને આપણે કશું કરવાનું છે નહીં. તો રોકડ આવે છે વેચાણથી, તો રોકડ ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર તે સંધ્યા ખાતે આપણે ઉધાર કર્યું છે, પણ ખરેખર સંધ્યાનું ખાતું અહીંયા અસર પામતું જ નથી. માટે સંધ્યા ખાતે જમા કરીશું અને રકમમાં લખીશું 1800 રૂપિયા. તે સંધ્યા ખાતે જમા 1800 એટલે કે 1800 રૂપિયા. બાબત જે છે સેમ આવશે એટલે આપણે અહીંયા બાબત જે લખીશું નહીં. આગળ વધીએ. ચોથો વ્યવહાર જોઈએ. રોકડ ખાતે ઉધાર. ચોથો વ્યવહાર જે છે અહીંયા આવશે રોકડ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા 100 રૂપિયા. બરોબર છે. હવે આમનું જોતા એવું લાગે કે રોકડ આવી બેંક આપનાર છે એટલે રોકડા બેંકમાંથી ઉપાડ્યા, આ ટાઈપની આમ નોંધ થાય. પણ બાબત જે જોઈને હિસાબ ચેક કરીએ, વ્યવહાર ચેક કરીએ તો કે અહીંયા આપણને શું કીધું છે? બાબત જે બેંકમાં ₹100 ની નોટ આપી પરચુરણ લીધું તેના, એટલે કે અહીંયા બેંકમાં આપણે 100 રૂપિયાની નોટ આપી છે અને સિક્કાઓ જે છે આપણે લીધેલા છે, એટલે આ વ્યવહાર જે છે એની આમ નોંધ કરવાની હોતી નથી. પણ છતાં આપણે આમ નોંધ જે છે એ કરી નાખી છે. ખરેખર આ વ્યવહાર જે છે એ આમ નોંધને પાત્ર બનતો નથી, કારણ કે અહીંયા રોકડનું આપણે સ્વરૂપ જ બદલ્યું છે, કોઈ વ્યવહાર થયો નથી. માટે આની જે છે એ આમ નોંધ થશે નહીં. એટલે ચોથો વ્યવહાર આપણે લખવું પડશે આમ નોંધ થશે નહીં. બરોબર છે. અને છેલ્લે આપણે કરીએ કુલ સરવાળો. બરોબર છે. કુલ સરવાળો જે છે એ આપણે કરીએ કુલ સરવાળો. બરોબર છે. જોઈએ કુલ સરવાળો જે છે એ કેટલો થાય છે? તો કે 500 રૂપિયા પ્લસ 10,000 રૂપિયા પ્લસ 1,800 રૂપિયા ઇક્વલ ટુ 10, 11,000, 12,300 રૂપિયા. લઈ આવશે 12,300 રૂપિયા. 12,300 રૂપિયા. તો અહીંયા જે છે એ આપણી ભૂલ સુધારણાનો દાખલો અહીંયા પૂરો થાય છે. એટલે કે આના પણ આપણે 4 માર્ક જે છે મળવા પાત્ર હોય છે. આગળ વધીએ. આગળનો દાખલો જોઈએ તો નીચેના વ્યવહારોની રજનીકાંતની આમ નોંધ લખો. બરોબર છે. 2024 જુલાઈ આપી છે. અહીંયા પણ આપણે આમ નોંધ લખવાની છે, પણ આ હુંડીના વ્યવહારો જે છે એમની આપણે આમ નોંધ લખવાની છે.
1, 4, 9 અને 12 તારીખ અલગ અલગ આપી છે. આપણે એની આમ નોંધ લખીએ તો શ્રી રજનીકાંતની આમ નોંધ, બરોબર છે. અહીંયા આપણને સમય આપ્યો છે 2024 જુલાઈ, તો આપણે લખીશું 2024 અને અહીંયા લખીશું આપણે જુલાઈ. જોઈએ પહેલી તારીખ નો વ્યવહાર શું કહે છે? પ્રશાંત. હવે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ખાસ એક બાબત સમજી લ્યો કે જ્યારે હુંડીના વ્યવહારો આપણે લખતા હોઈએ ત્યારે એક વસ્તુ ખાસ સમજો કે લેણદાર અને દેવાદાર, ઉધાર વ્યવહાર જે છે ત્યારે લેણદાર અને દેવાદારનો સંબંધ અસ્તિત્વમાં આવે છે. આ લેણદાર અને દેવાદાર ને જો લેખિત સ્વરૂપમાં રજૂ કરવામાં આવે તો એને હુંડી કહેવામાં આવે. એટલે કે લેણદાર જે છે હુંડી લખે છે અને દેવાદાર જે છે એ હુંડી સ્વીકારે છે. લેણદાર જ્યારે હુંડી લખે ત્યારે એ લેણદાર મટીને દેવી હુંડી બને છે અને દેવાદાર જ્યારે હુંડી સ્વીકારે ત્યારે દેવાદાર નથી બનતો, પણ એ શું બની જાય છે? એ બની જાય છે લેણી હુંડી બને છે. હુંડી એ મિલકત છે, આવે તે ઉધાર ને જાય તે જમાના હિસાબે એમની નોંધ કરવાની છે. એટલું આપણે યાદ રાખી લઈએ. પહેલી તારીખ ને પહેલો વ્યવહાર, પ્રશાંત પર ₹3000 ની 2 માસની મુદતની હુંડી લખી. એટલે કે આપણે લખી છે. કોણે લખી છે? તો કે આપણે જેની પણ નોંધ કરતા હોય, જેનો પણ હિસાબ લખતા હોય એને આપણો પક્ષ ગણી અને આપણે નોંધ કરવાની છે. રજનીકાંત વતી આપણે લખીએ છીએ એટલે કે રજનીકાંત આપણો પક્ષ છે. પ્રશાંત પર હુંડી લખી છે એટલે કે અહીંયા રજનીકાંત જે છે એ લખે છે માટે રજનીકાંત લેણદાર છે. તો આ જે હુંડી લખે છે એ થશે દેવી હુંડી, બરોબર છે. તેમણે સ્વીકારી અને પરત કરી. એટલે કે પ્રશાંત જે છે દેવી હુંડી ધંધામાં આવે છે, આવે તે ઉધારના હિસાબે દેવી હુંડી ખાતે ઉધાર આપનાર કોણ છે? કારણ કે જ્યારે પ્રશાંત જે છે એ વસ્તુ ખરીદી ગયો હોય ત્યારે લેનાર ખાતે ઉધાર થાય, બરોબર છે. પ્રશાંતનું ખાતું હોય, દેવી હુંડી લખી દે છે માટે પ્રશાંતનું ખાતું અહીંયા બંધ થશે. એટલે કે અહીંયા દેવી હુંડી આવે છે, આવે તે ઉધાર, તે પ્રશાંત આપનાર છે, આપનાર ખાતે જમાના હિસાબે દેવી હુંડી ખાતે ઉધાર. પહેલી તારીખ દેવી હુંડી ખાતે ઉધાર તે પ્રશાંત ખાતે જમા. અને રકમમાં જોઈએ તો 30,000, એટલે બંને સાઈડ આવશે 30,000 રૂપિયા. બાબત જે પ્રશાંતને હુંડી લખી જે તેણે સ્વીકારી પરત કરી. આગળ વધીએ. બીજો વ્યવહાર જોઈએ. દર્શનને લખેલ 45,000 ની 1 માસની મુદતની હુંડી સ્વીકાર. એટલે કે દર્શને લખી છે, લખે છે એ લેણદાર હોય છે એટલે કે આપણા માટે આ દેવી હુંડી થશે. એક મિનિટ, પ્રશાંત પાસેથી, એટલે પ્રશાંત જે છે એ આપણો દેવાદાર છે. સોરી, અહીંયા લેણી હુંડી આવશે, બરોબર છે. સુધારો આવશે અહીંયા. લેણી હુંડી આવશે કારણ કે અહીંયા દેવાદારે લખી છે. હવે આપણે આગળ વધીએ. દર્શને લખેલી છે માટે દર્શન આપણો લેણદાર છે અને એને આપણી હુંડી લખી છે એટલે આપણા માટે એ દેવી હુંડી થશે અને આપણે એને સ્વીકારી છે એટલે દેવી હુંડી. દર્શન જે છે એને માલ આપ્યો હોય ત્યારે જમા થશે. એ દર્શન લેનાર છે, દર્શન ખાતે ઉધાર, તે દેવી હુંડી ખાતે જમા. 45,000 આવશે. તો તારીખમાં જોઈએ તો 4થી તારીખ
શું છે વ્યવહાર? તો કે દર્શને લખી છે, આપણી ઉપર લખી છે, માટે દર્શન આપણો લેણદાર છે ને એ આપણા માટે દેવી હુંડી થશે. અહીંયા દર્શન જે છે એ દેવી હુંડી થશે, આપણે સ્વીકારીને દર્શનને આપી દીધી છે, માટે દર્શન જે છે લેનાર છે, લેનાર ખાતે ઉધાર, તે હુંડી જાય છે, જાય તે જમા થશે. એટલે અહીંયા આવશે દર્શન ખાતે ઉધાર તે દેવી હુંડી, કારણ કે આપણે સ્વીકારીને પરત કરી છે, જાય છે, જાય તે જમાના હિસાબે અહીંયા 45,000 રૂપિયા જે છે એ આવશે રકમમાં. ઉધાર બાજુ પણ 45,000 અને અહીંયા આવશે જમા સાઈડ પણ 45,000 રૂપિયા. બાબત જે છે અત્યારે આપણે લખતા નથી, પણ તમારા માટે લખવી જરૂર છે. બાબત જે દર્શને લખેલી હુંડી સ્વીકારી તેને પરત કરી. આગળ વધીએ. ચોથો વ્યવહાર, સોરી ત્રીજો વ્યવહાર, 9 તારીખ, મહેન્દ્રને 42,000 ના હિસાબ પેટે નયન પાસેથી 41,600 ની લેણી હુંડી મળી, જે તેણે વેચાણ શેરો કરી આપી. હવે ધ્યાન આપજો કે ભાઈ મહેન્દ્ર જે છે એને આપણને વેચાણ શેરો કરી આપી, એટલે કે નયન જે છે એને હુંડી લખી આપી છે. નયન એ દેવાદાર છે મહેન્દ્રનો. નયન કોનો દેવાદાર છે? મહેન્દ્રનો દેનાદાર છે. એટલે કે અહીંયા લેણી હુંડી લખે છે, મહેન્દ્ર આપણો દેવાદાર છે, માટે આપણી હુંડી થશે. પણ અહીંયા જે નયન જે છે એને મહેન્દ્રને હુંડી લખી આપી હતી, કેટલી આપી હતી? તો કે 41,600 રૂપિયાની જે હુંડી લખી આપી હતી, એ હુંડી એને આપણને વેચાણ શેરો કરી, એ હુંડી આપણને એને આપી દીધી. એટલે આપણો જે લેણદાર છે, સોરી દેવાદાર છે એ મહેન્દ્ર છે, એની પાસેથી જે હુંડી મળે છે એ આપણા માટે કેવી થશે? લેણી હુંડી થશે. પણ અહીં હિસાબની વાત એ છે કે 41,600 રૂપિયા મળે છે, જ્યારે હુંડી કેટલાની છે? તો કે હુંડી જે છે એ 42,000 રૂપિયાની છે. એટલે એનો મિનિંગ એવો છે 400 રૂપિયા જે ઓછા મળે છે એને આપણે કસર ખાતે લખશું, કારણ કે જ્યારે હિસાબી પતાવટ થતી હોય ત્યારે ઉપરની રકમ જે જતી કરવામાં આવતી હોય છે એ કસર તરીકે ગણવામાં આવતી હોય છે. કસર એ ધંધાનો ખર્ચ, એક પ્રકારનો વટાવ થયો છે, પણ અહીંયા વટાવ નથી આપ્યો, પણ અહીંયા એક પ્રકારની જ્યારે ઓછી ચૂકવણી થતી હોય તેને આપણે કસર તરીકે ગણીશું. તો અહીંયા તમે જુઓ તો દેવાદાર છે એ હુંડી આપે છે, આપણા માટે લેણી હુંડી છે, ધંધામાં આવે છે, આવે તે ઉધારના હિસાબે લેણી હુંડી ખાતે ઉધાર. અહીં આપણે લખીશું તારીખમાં 9 તારીખ, લેણી હુંડી ખાતે ઉધાર. કેટલાની હુંડી આવે છે જોઈએ મિત્રો, તો કે અહીંયા આપણને જે હુંડી મળે છે 41,600 ની મળે છે, તો આપણે લખશું 41,600. કસર થઈ છે કારણ કે ઓછા પૈસા એવા છે, કસર ખાતે ઉધાર. કસર ખાતે ઉધાર 400 રૂપિયા. આપનાર કોણ છે? તો કે અહીંયા આપણને મહેન્દ્ર આપણને આપે છે, મહેન્દ્ર આપનાર છે, મહેન્દ્ર ખાતું જમા થશે, પણ એનું લેણું જે છે કેટલું છે? તો કે 42,000 છે, માટે મહેન્દ્ર ખાતે જમા થશે, તે મહેન્દ્ર ખાતે જમા, અને રકમના ખાનામાં લખીશું 42,000 રૂપિયા. બાબત જે નયનની લેણી હુંડી નરેન્દ્રએ વેચાણ શેરો કરી આપી તેના, એટલે કે આપણા નામે એવા હુંડી થઈ ગયા હોય. જ્યારે પાકતી તારીખે આપણે મહેન્દ્રને આપીશું અથવા તો સીધી નયનને આપીને પણ આપણે હુંડી લઈ શકીએ છીએ. ત્યારબાદ 12 તારીખ અને ચોથો વ્યવહાર, માલતીએ સ્વીકારેલી. સ્વીકારે કોણ? તો કે દેવાદાર જે છે એ હુંડી સ્વીકારતા હોય છે, ખાસ યાદ રાખજો. તો માલતી આપણી શું થઈ? તો કે માલતી જે છે એ આપણી દેવાદાર થઈ, અને દેવાદાર પાસેથી જે હુંડી મળે એને આપણે કહીશું લેણી હુંડી. બરોબર છે? તો અહીંયા લેણી હુંડીની વાત કરવામાં આવી છે. માલતીએ સ્વીકારેલી ₹12,000 ની હુંડી બેંકને વસૂલ માટે મોકલી આપી. એટલે કે હુંડી અહીંયા જાય છે, જાય તે જમા થશે, કારણ કે આપણે આ હુંડી જે છે એ બેંકને આપી દીધી છે, બેંક લેનાર છે, એટલે કે બેંક ખાતે ઉધાર, તે આપણા માટે લેણી હુંડી થશે.
એટલે બેંક ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે જમા અને રકમમાં જોઈએ તો 12,000 રૂપિયા. તો અહીંયા આવશે 12,000 ઉધાર બાજુ આવશે અને ત્યારબાદ 12,000 રૂપિયા જે છે એ જમા સાઈડ આવશે. બાબત જે હુંડી બેંકમાં વટાવી તેના તારીખ જે છે આપણે જોઈએ તો 12 તારીખ છે. તો અહીંયા આપણે લખીશું 12 તારીખ. હવે આપણે છેલ્લે કુલ સરવાળો કરીએ તો કુલ સરવાળો અને સરવાળો કરીએ તો 30,000 પ્લસ 45,000 એટલે કે 75,000 થશે પ્લસ 42,000 પ્લસ 12,000 ઇક્વલ ટુ 1,29,000 રૂપિયા. એટલે અહીંયા આવશે 1,29,000 1,29,000. વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે જે છે એ આપણે હુંડીના વ્યવહારની આમ નોંધ થશે. ફરીવાર એક વખત આપણે વાત કરીએ કે જ્યારે લેણદાર જે છે એ હુંડી લખે છે અને લેણદારે લખેલી હુંડી આપણા માટે દેવી હુંડી થશે અને આપણો જે દેવાદાર છે એ હુંડી સ્વીકારતો હોય ત્યારે દેવાદાર દ્વારા જે લખેલી હુંડી હોય એને લેણી હુંડી કહેવામાં આવતી હોય છે. અને અહીંયા જે છે એ આપણો આ દાખલો પૂરો થાય છે. આગળ જોઈએ તો ધોરણ 11 વિકાસલક્ષી પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ એટલે કે જે એસાઇનમેન્ટ તમને આપેલું છે એ વિકાસલક્ષી પરીક્ષા એસાઇનમેન્ટ છે કે જે કોમર્સના બધા વિષયોને આવરી લે છે અને એનું સંપૂર્ણપણે સોલ્યુશન જો તમારે જોઈતું હોય તો આ એપ ડાઉનલોડ કરી અથવા તો આપેલ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને આ જે એસાઇનમેન્ટ આપણને આપેલું છે એનું સંપૂર્ણ સોલ્યુશન જે છે એ તમે મેળવી શકો છો. આગળ વધીએ. હવે આવે વિભાગ ઈ તરફ. બે પ્રશ્નો અહીં આપેલા છે 24 અને 23 અને બે માંથી કોઈ પણ એક પ્રશ્ન જે છે એ આપણે લખવાનો હોય છે અને દરેક પ્રશ્નના જે છે એ 6 ગુણ હોય છે. એટલે કે 6 ગુણનો એક પ્રશ્ન તમારે લખવાનો છે. બે પ્રશ્નો આપેલા છે એમાં એક પ્રશ્ન બેંક સિલક મેળમાંથી હશે અને બીજો પ્રશ્ન જે છે એ ઘસારાના હિસાબનો છે. તમે તમારી પસંદગી મુજબનો કોઈ પણ એક પ્રશ્ન જે છે એ લખી અને 6 માર્ક મેળવી શકો છો. જોઈએ કઈ રીતે લખવું. તો પહેલો વ્યવહાર એટલે કે 23મો દાખલો છે. નીચેની વિગતો પરથી શ્રી તરંગ ના ચોપડામાં બેંક સિલક મેળ તૈયાર કરો. બરોબર છે. અને તારીખ 31/3/2024 ના રોજ ની બેંક પાસબુક પ્રમાણેની બાકી શોધી કાઢો. બરોબર છે. એટલે અહીંયા બેંક સિલક મેળ તૈયાર કરવાનો છે. બેંક સિલક મેળ તૈયાર કરવાનો મુખ્ય હેતુ વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે આપણો ચોપડો એટલે કે વેપારીનો ચોપડો એને રોકડ મેળ કહેવાય અને બેંકનો ચોપડો એને પાસબુક કહેવાય. એટલે કે અરસપરસ જ્યારે વ્યવહાર થતા હોય ત્યારે વેપારી બેંકમાં પૈસા ભરતો હોય તો એ પાસબુકમાં નોંધશે અને વેપારી જ્યારે પૈસા બેંકમાં ભરતો હોય ત્યારે રોકડ મેળમાં એની નોંધ કરતો હોય છે અને બેંક વેપારી પાસે જ્યારે પૈસા લેતી હોય ત્યારે એની નોંધ પાસબુકમાં કરતી હોય. એટલે કે જનરલી આ બંનેની બાકીઓ સરખી હોવી જોઈએ પણ ઘણી બધી બાબતોમાં બંનેની બાકીઓ જે છે સરખી હોતી નથી. એટલે કે એમાં વેરિએશન તફાવત આવે છે અને આ તફાવત દૂર કરવા માટે બેંક સિલક મેળ નામનો એક પત્રક તૈયાર કરવામાં આવે છે. અહીંયા એક જ સિદ્ધાંત યાદ રાખવાનો છે કે સામો પક્ષ અને આપણો પક્ષ બરોબર છે. આ બે પક્ષો હોય છે જેનો વ્યવહાર એટલે કે રોકડ મેળથી તમારો બેંક સિલક મેળ શરૂ થતો હોય તો આપણો પક્ષ રોકડ મેળ થશે એટલે કે વેપારી આપણો પક્ષ થશે. અને જો આપણા બેંક સિલક મેળની શરૂઆત પાસબુકથી થતું હોય તો આપણો ચોપડો પાસબુક અને આપણો પક્ષ જે છે એ બેંક થશે. અહીં એક જ સિદ્ધાંત યાદ રાખવાનો કે સામેનો જે પક્ષ કરે છે એને અનુસરવાનું છે. જે કાંઈ પણ સામેનો પક્ષ કરે છે સામેનો પક્ષ આપણી સિલક વધારી દે છે તો આપણે વધારી દેવાની છે. સામેનો પક્ષ આપણી સિલક ઘટાડી દે છે તો આપણે પણ ઘટાડી દેવાનું. એટલે કે સામેના પક્ષે જે છે જે કર્યું છે આપણે કઈ નથી કર્યું સામેના પક્ષે કર્યું છે તો એ પ્રમાણે કરો. બીજું માની લો કે સામેના પક્ષે કોઈ અસર નથી આપી માત્ર આપણી કક્ષાએ અસર આપી છે તો આપણી જે અસર થઈ છે એનું વિરુદ્ધ
એની વિરુદ્ધ જે છે એ અસર આપવાની. એટલે આપણે જો વધારે હોય બેંકના શિલ્લકમાં તો ઘટાડો કરી દેવાનો છે, ને ઘટાડો હોય તો વધારો કરી દેવાનો છે. બસ આ હેતુથી જે છે એટલે તો આ નિયમ પ્રમાણે જે છે આખો બેંક શિલ્લક મેળ લખાતો હોય છે. સામેના પક્ષને અનુસરવાનો હોય છે અને આપણા પક્ષે જે અસર આપી છે એનું વિરુદ્ધની અસર આપવાની હોય છે. બરોબર છે. તો જોઈએ આપણો બેંક શિલ્લક મેળ. બેંક શિલ્લક મેળ બે રીતે તૈયાર કરી શકાય. એક તો ઉમેરો બાદ કરોની પદ્ધતિ અને ઉધાર જમા પદ્ધતિ. કોઈ પણ પદ્ધતિએ તમે બેંક શિલ્લક મેળ જે છે તૈયાર કરી શકો છો. આપણે ઉમેરો અને બાદ કરોની પદ્ધતિથી બેંક શિલ્લક મેળ તૈયાર કરીએ તો તરંગનો તારીખ 31/3/2024 ના રોજનો બેંક શિલ્લક મેળ. બરોબર છે. તારીખ આપી છે, વિગત આપી છે, રકમ રૂપિયા અને રકમ રૂપિયા. બરોબર છે. બે વખત રકમ રૂપિયા આપી છે એટલે અહીંયા આપણે લખીશું ઉમેરો અને અહીંયા આપણે લખીશું બાદ કરો. બરોબર છે. કારણ કે આપણે ઉમેરો અને બાદ કરોની પદ્ધતિથી લખતા હોઈએ છીએ. એક લીટી આપણે છોડી દઈએ છીએ કારણ કે એમાં બેંક શિલ્લક મુજબ બેંક શિલ્લક કે બેંક ઓવરડ્રાફ્ટ જે છે એ લખવાનું હોય છે. જોઈએ આપણું તૈયાર કરેલ રકમ આ રીતની છે. પહેલો વ્યવહાર, આપણા વ્યવહારો જોઈએ તો પહેલો વ્યવહાર રોકડ મેળ પ્રમાણે બેંક પ્રત્યેનું લેણું. એટલે કે બેંક પાસે લેવાના છે ને બેંક પ્રત્યેનું લેણું એટલે આપણે એને કહીશું બેંક શિલ્લક. બરોબર છે. રોકડ મેળ મુજબ બેંક શિલ્લક. એટલે આપણા દાખલાની શરૂઆત રોકડ મેળ પ્રમાણે કરવાની છે. એટલે કે આપણો ચોપડો રોકડ મેળનો છે અને સામેવાળો પક્ષ જે છે એ આપણા માટે જે છે એ પાસબુક એટલે કે બેંક છે. બરોબર છે. તો અહીંયા આપણે પહેલી નોંધ કરીએ રોકડ મેળ પ્રમાણે બેંક શિલ્લક. રોકડ મેળ મુજબ બેંક શિલ્લક. બરોબર છે. જોઈએ કેટલી રકમ આપેલી છે તો બેંક શિલ્લક આપેલી છે 15,000. તો અહીંયા બહારના ખાનામાં પ્લસ કરીને લખીશું 15,000. જો બેંક ઓવરડ્રાફ્ટ હોય તો એને માઇનસ કરીને લખવાનું હોય છે. આગળ વધીએ. બીજો વ્યવહાર જોઈએ. માર્ચ માસમાં બેંકમાં ભરેલા છે. બરોબર છે. પરંતુ પાસબુકમાં જમા ન થયેલ ચેકો 1,000 ના છે. એટલે કે આપણે બેંકમાં ભરી દીધા છે. બેંકમાં ચેક ભરીએ છીએ ત્યારે આપણા ચોપડામાં બેંક શિલ્લક પ્લસ કરી દીધી છે. બરોબર છે. પરંતુ જે પાસબુક એટલે કે આપણો સામેનો પક્ષ જે છે એને આપણા ચોપડામાં કોઈ નોંધ કરી નથી. એટલે કે આપણે વધારી દીધા છે પણ એને વધાર્યા નથી. એટલે કે સામેના પક્ષે કોઈ અસર નથી, આપણા પક્ષે અસર કરી છે. તો આપણા પક્ષે જે કર્યું છે એનું વિરુદ્ધ કરવાનું. એટલે આપણે જો વધાર્યા છે તો અહીંયા શું કરવું પડશે? આપણે માઇનસ કરી દઈએ. એટલે વિગતમાં આવશે બેંકમાં ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક અને આપણે બાદ કરવાનું છે કારણ કે આપણે એ માઇનસ કરવાના છે. તો બાદ કરીએ. તારીખમાં બીજો વ્યવહાર આવશે એટલે 2. વિગતમાં જોઈએ બેંકમાં ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક. ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક અને અંદરની સાઈડમાં લખીશું 1,000 રૂપિયા. બરોબર છે. તો આ પહેલા વ્યવહારની નોંધ આપી 1,000 રૂપિયા. આગળ વધીએ. બીજો વ્યવહાર જોઈએ એટલે કે વ્યવહાર નંબર 3. બેંકે સૂચના પ્રમાણે ₹1,600 દેવી હુંડીના ચૂકવ્યા છે. એટલે કે બેંક એટલે કે સામેનો પક્ષ એ ચૂકવ્યા છે. એનો મીનિંગ એવો થયો કે બેંકે આપણી બેંક શિલ્લક માઇનસ કરી નાખી છે. દેવી હુંડીના ચૂકવી દીધા છે. આ રકમ રોકડ મેળ એટલે કે આપણા ચોપડામાં એની નોંધ થઈ નથી. સામેના પક્ષે નોંધ કરી દીધી છે, આપણે એની નોંધ કરી નથી. સામેના પક્ષને આપણે અનુસરવાનું છે. તો સામેના પક્ષે ઘટાડી દીધા છે તો આપણે પણ શું કરીશું? ઘટાડી દઈએ. તો બાદ કરીએ 1,600 રૂપિયા અને અહીંયા આવશે નહીં નોંધાયેલ દેવી હુંડી. અહીંયા આવશે નહીં નોંધાયેલ એટલે કે ત્રીજી તારીખ નહીં નોંધાયેલ દેવી હુંડી.
રકમમાં જોઈએ તો 1600 રૂપિયા, એટલે અહીંયા આવશે 1600 રૂપિયા. બરોબર છે. આગળ વધીએ. અહીંયા જે વિગત લખવાની આવે છે, વિગત કોઈ ફિક્સ હોતી નથી. બરોબર છે. એમાં જો થોડુંક વેરિએશન આવશે તો એ ચાલતું હોય છે. આગળનો વ્યવહાર જોઈએ. ચોથી તારીખનો વ્યવહાર એટલે કે ચોથો વ્યવહાર. એક ગ્રાહકે 1200 તરંગના બેંક ખાતામાં બારોબાર ભર્યા હતા. આ રકમનું નામું રોકડ મેળ એટલે કે આપણા ચોપડામાં લખાયેલું નથી. બરોબર છે. એટલે કે અહીંયા એક આપણો ગ્રાહક છે અને એ ગ્રાહકે આપણા ખાતામાં પૈસા જમા કરી દીધા છે. એટલે કે એનો મિનિંગ એવો છે કે આપણા ખાતામાં જમા કર્યા છે એટલે બેંકમાં એ રકમ પ્લસ થઈ હશે. બરોબર છે. પરંતુ રોકડ મેળ એટલે કે આપણા ચોપડામાં આપણે કશું કરેલું નથી. સામેના પક્ષે પ્લસ કર્યા છે તો સામેના પક્ષને આપણે શું કરવાનું છે? અનુસરવાનું છે. માટે આપણે પ્લસ નથી કર્યા, એમને પ્લસ કર્યા છે તો આપણે પણ અહીંયા પ્લસ કરી દઈએ એટલે આ નોંધ જે છે એ સુધરી જશે. એટલે કે બારોબાર ભરેલ રકમ, બારોબાર રકમ મળી તેના. બરોબર છે. અહીંયા આવશે તારીખમાં જોઈએ તો ચોથી તારીખ આવશે. 4 ગ્રાહકે બારોબાર ભરેલ ચેક. ગ્રાહકે બારોબાર ભરેલ ચેક. કેટલાનો ચેક ગ્રાહકે બારોબાર ભર્યો છે? તો કે 1200 રૂપિયાનો. તો આપણે લખીશું અહીંયા 1200 એટલે કે 1200 રૂપિયા. બરોબર છે. કારણ કે સામા પક્ષે ઉમેરો કરી દીધો છે તો એને અનુસરવાનું છે એટલે અહીંયા આપણે પ્લસ કરીશું. ત્યારબાદ આપણે કે 5મી તારીખે તો 5મો વ્યવહાર. રોકડ મેળની આય બાજુના બેંક ખાનામાં સરવાળો જે છે 800 રૂપિયા ઓછો એટલે આપણે સરવાળો ઘટાડી દીધો છે. કોણે ઘટાડ્યો છે? 800 રૂપિયા આપણે બાદ કર્યા છે. ઘટાડ્યા છે એનો મીનિંગ એવો છે કે બાદ કર્યો છે, આપણા પક્ષે બાદ કર્યો છે. કારણ કે અહીંયા રોકડ મેળની વાત થઈ છે તો આપણા ચોપડામાં બાદ થયા છે એટલે કે ઓછા થયા છે. બરોબર છે. બેંકમાં એની કોઈ અસર નથી આપી તો આપણા ચોપડે ઓછા થયા છે તો આપણે શું કરવાનું? વિરુદ્ધ હશે એટલે કે અહીંયા માઇનસ કર્યા છે તો એને પ્લસ કરો એટલે કે ઉમેરો કરશો અને રકમ આપશો 800 રૂપિયા. રોકડ મેળની આય બાજુનો ઓછો ગણાયેલો સરવાળો. બરોબર છે. એટલે કે અહીંયા આવશે 5મી તારીખ આવશે. 5મી વ્યવહાર. રોકડ મેળની આય બાજુનો ઓછો ગણેલ સરવાળો. બરોબર છે. અને અહીંયા જે છે માઇનસ કર્યું છે આપણે એટલે આપણે વિરુદ્ધ અસર આપવાની એટલે પ્લસ કરવાનું છે. 800 રૂપિયા તો અહીંયા આવશે 800 રૂપિયા. ત્યારબાદ આગળ વધીએ. છઠ્ઠો વ્યવહાર જોઈએ એ પહેલા બધું આપણે કાઢી નાખીએ જેથી કરી અને આપણને બધી સમજૂતી વ્યવસ્થિત મળી શકે. છઠ્ઠો વ્યવહાર. બેંક પાસબુકમાં થાપણ ના વ્યાજની રકમ 500 રૂપિયા. એટલે કે થાપણના વ્યાજની રકમ આપણા માટે શું થશે? તો કે આપણા માટે આવક થશે. આય બાજુ નોંધવામાં આવે છે. પરંતુ પેટા રોકડમાં આવક છે ને જાવક તરીકે નોંધી છે. જો બરોબર છે. એટલે કે અહીંયા જે પાસબુક, બેંક પાસબુકમાં જે થાપણના વ્યાજની રકમ 500 રૂપિયા નોંધવામાં આવી હતી તે રોકડ મેળમાં ડબલ વાર થઈ ગઈ. એટલે કે એક વાર તો નોંધ થઈ જ છે પણ ડબલ વાર થઈ ગઈ છે. જ્યારે કોઈ નોંધ ડબલ વાર થાય ત્યારે એની ડબલ રકમથી એન્ટ્રી આપવાની હોય છે. અહીંયા આપણે વધારી દીધા છે કારણ કે રોકડ મેળમાં જાવક તરીકે એટલે કે અહીંયા જે છે એ આપણે ઘટાડી દીધા છે તો આપણે ડબલ રકમથી એને વધારી દઈશું તો એની આમ નોંધ જે છે એની નોંધ આ રીતે થશે. છઠ્ઠો વ્યવહાર.
કારણ કે અહીંયા ઉમેરો કરવો પડશે. આપણે જાવક એટલે કે ઘટાડી દીધા છે ને વધારી દઈએ, પણ અહીંયા વિરુદ્ધ દિશામાં બેંકે તો અસર આપી જ દીધી છે, આપણે આપી દીધી છે, પણ આપણે ડબલ વખત આપી છે, બરોબર છે. તો અહીંયા પાસબુકમાં થાપણના વ્યાજની રકમ 500 રૂપિયા નોંધવામાં આવી હતી, એ બરોબર છે, આપણે નોંધી દઈએ, બરોબર છે. પણ રોકડ મેળમાં જાવક બાજુ નોંધી છે, ખરેખર આવક બાજુ નોંધવાની છે. તો અહીંયા એક જાવકની વિરુદ્ધ અસર આપવા માટે 500 રૂપિયા એ જાવકની અસર દૂર કરવા માટે અને 500 રૂપિયા જે છે એ વધારવા માટે જે છે નોંધવામાં આવે છે, એ વધારી દીધી છે. માટે રોકડ મેળમાં જાવક બાજુ થયેલ નોંધ અંગે રોકડ મેળમાં જાવક બાજુ નોંધેલ તેના અને રકમમાં ડબલ રકમ. ફરીવાર વિદ્યાર્થી મિત્રો સમજાય તો ડબલ રકમ શું કામ? કારણ કે આપણે આવકમાં લખવાનું હોય 500 રૂપિયા, એને બદલે આપણે શું કર્યું છે, આપણી આવક 500 રૂપિયા છે, આ આવક દર્શાવવાને બદલે આપણે શું કર્યું છે, એટલે કે 500 રૂપિયા પ્લસ કરવાને બદલે 500 રૂપિયા આપણે માઇનસ જાવક કરી છે. તો પેલા હવે 500 રૂપિયાને પ્લસ કરવા તો આપણે શું કરવું પડશે, તો કે 1000 રૂપિયા જો આપણે પ્લસ કરશું એટલે કે 500 રૂપિયા જાવક ની અસર દૂર કરવા માટે ને 500 રૂપિયા ખરેખર અસર આપવા માટે 1000 રૂપિયા પ્લસ કરશું એટલે આપણો જે જવાબ જે છે એ 500 રૂપિયા અહીંયા મળી જતો હોય છે. તો અહીંયા જે છે એ આપણો આવશે 1000 રૂપિયા, બરોબર છે. બંને બાજુના સરળ કરીએ તો અહીંયા આવશે 3000 રૂપિયા. હવે રકમ જોઈએ તો કેટલી રકમ આવે છે, તો કે 15000 પ્લસ 3000 એટલે અહીંયા આવશે 18000. આની રકમ જોઈએ તો 2600 અને એની જે આપણે બાદ બાકી કરીએ તો 15000 પ્લસ 3000 ઇક્વલ ટુ 18000, એમાંથી 2600 બાદ કરીએ ઇક્વલ ટુ 15400 રૂપિયા. અહીંયા આવશે 15400 રૂપિયા જે આપણો જવાબ થશે. અને આપણે લખીશું રોકડ મેળ મુજબ બેંક સિલક આવ્યો છે, પ્લસ રકમ છે એટલે કે પાસબુક મુજબ બેંક સિલક, બરોબર છે. તો અહીંયા 6 માર્કનો આપણો દાખલો જે છે એ પૂરો કરીએ છીએ. અહીંયા એક ચોપડાની રકમથી આપણે શરૂ કરશું ને બીજા ચોપડાની રકમથી, એટલે કે અહીંયા આપણે રોકડ મેળ મુજબ જે છે એ 15000 બતાવે છે, પાસબુક મુજબ 15400 બતાવે છે. તફાવતના કારણો આ છે અને એના કારણે જે છે એ આપણો વેરિએશન આવેલું છે. આગળ જોઈએ, આગળનો દાખલો. બેતુલ એન્ડ કંપનીના ચોપડામાં તારીખ 1/4/2023 ના રોજ યંત્ર ખાતાની બાકી 60000 રૂપિયા છે, બરોબર છે. એટલે કે 1/4/2023 ના રોજ યંત્ર ખાતાની બાકી 60000 રૂપિયા છે. કંપની દર વર્ષે 10% લેખે ઘટતી જતી બાકીની પદ્ધતિની રીતે ઘસારો ગણે, એટલે કે ઘટતી જતી બાકીની પદ્ધતિ ચોપડે કિંમતે ગણવામાં આવે છે, બરોબર છે. તો અહીંયા 60000 રૂપિયા બાકી છે, તો આપણે તારીખ લખીશું 1/4/2023 બાકી આગળ લાવ્યા, સોરી અહીંયા આવશે બાકી યંત્ર છે, યંત્રની ઉધાર જ બાકી હોય છે. 1/4/23 બાકી આગળ લાવ્યા અને રકમમાં આપણે લખીશું 60000 રૂપિયા. બરોબર છે. હવે આગળ વધીએ. 1/10/2023 ના રોજ આ યંત્ર તેની ચોપડે કિંમત પર 25% નુકસાની સાથે વેચી દેવામાં આવ્યું. આપણે આપણી પાસે જે બાકી છે 1/4/2023 છે અને વેચેલું છે 1/10/2023, એટલે કે આ યંત્ર શરૂઆતથી માંડી, એટલે કે વર્ષ શરૂ થયું ત્યારથી લઈ અને આપણી પાસે 6 માસ માટે રહેલું છે. તો હવે સૌથી પહેલા એની ઉપર 6 મહિનાનો આપણે ઘસારો ગણીએ તો અહીંયા ઘસારાની આપણે ગણતરી કરીએ તો ઘસારો 60000 ગુણ્યા 6 મહિનાનો, એટલે કે 6/12 ગુણ્યા કેટલા ટકા છે, તો કે 10% છે, એટલે 10/100 આવશે.
મીંડી મીંડા આપણે ઉડાડીએ, બરોબર છે. તો અહીંયા 6 દુ 12 અને 3 દુ ને 6 એટલે કે 3000 રૂપિયા જે છે એ 6 મહિનાનો ઘસારો ગણાશે, બરોબર છે. તો આપણે તારીખ લખીએ 1/10/23 ઘસારા ખાતે અને રકમમાં લખીશું 3000 રૂપિયા, બરોબર છે. હવે જોવાનું છે આપણે શું કીધું છે તો કે આપણું જે યંત્ર હતું એ હતું 60000 નું અને 10મા મહિના એટલે ઓગસ્ટ મહિનામાં એની ઉપર 3000 રૂપિયા આપણે ઘસારો ગણીએ તો આ યંત્રની કિંમત 1/10/2023 ના રોજ થશે 57000 રૂપિયા. કેટલી થશે? 57000 રૂપિયા 1/10/2023 ના રોજની કિંમત થશે. હવે આ યંત્ર જે છે એ 1/10/2023 ના રોજ જે ચોપડે કિંમત છે એટલે કે 57000 રૂપિયા એમાં 25% નુકસાની સાથે વેચી દેવામાં આવ્યું. એટલે કે અહીંયા 57000 ના 25%, 57000 ગુણ્યા 25% કરીએ એટલે અહીંયા આવશે, બાદ કરીશું આપણે 14250 આ યંત્ર વેચાણની નુકસાન, બરોબર છે. તો હવે બાકી રહ્યા એ આવશે 42750 આ વેચાણ થયું છે, બરોબર છે. હવે અહીંયા કોઈ ચોખવટ આપણને કરી છે કે નહીં? વેચાણ જે છે એ વેચી દેવામાં આવ્યું છે, રોકડેથી વેચ્યું છે, બેંક ચેક દ્વારા વેચ્યું છે એની ખબર અહીંયા કોઈ ઉલ્લેખ નથી, માટે રોકડેથી વેચાણ અનુસંધાને આપણે લખીશું એ જ તારીખ આવશે. નુકસાન યંત્ર વેચાણ નુકસાન ખાતે, યંત્ર વેચાણ નુકસાન ખાતે કેટલું નુકસાન થયું છે તો કે 14250, બરોબર છે. હવે રોકડેથી વેચ્યું છે માટે તારીખ એની એ જ આવશે. રોકડ ખાતે રોકડ આવે છે, યંત્ર જાય છે એટલે યંત્ર જાય ત્યારે જમાના હિસાબે રોકડ ખાતે અને આપણે લખીશું 42750. અહીં બંને બાજુનો સરવાળો જે છે એ 60000 થઈ જશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ગણતરી જે છે એ ખૂબ અગત્યની છે, કારણ કે આપણે જે યંત્ર લીધું છે એ યંત્રની કિંમત જે પણ હોય, બરોબર છે, 60000 જે એની બાકી છે એની ઉપર આપણે 10% લખીએ, પણ 3 મહિનાનો 6 મહિનાનો જે છે આપણે ઘસારો ગણીએ 3000 થાય એની કિંમત 57000 રૂપિયા થાય છે. 25% નુકસાન એટલે કે 14250 નું નુકસાની ખાઈને 42750 રોકડેથી આપણે વેચી દીધું છે. માટે અહીંયા જે છે એ આપણું આ નોંધ, આપણો આ દાખલો જે છે માત્ર યંત્ર ખાતું જે તૈયાર કરવાનો દાખલો છે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ચાલો હવે આગળનો વિભાગ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો વિભાગ F જે છે એ સૌથી અગત્યનો અને સૌથી વધુ ગુણ ભાર ધરાવતો વિભાગ છે, એટલે કે વાર્ષિક હિસાબો જે છે આ વિભાગમાં આવશે ને એક જ પ્રશ્ન હશે ને પ્રશ્ન તમારા માટે કમ્પલસરી છે. 25 નંબરનો પ્રશ્ન હશે કે જે તમને 11 માર્ક પૂરા પાડશે અને એ છે વાર્ષિક હિસાબો, બરોબર છે. વાર્ષિક હિસાબ જે છે એ 12મા ધોરણના અનુસંધાનમાં આપણે વાત કરીએ તો પણ એ ખૂબ જ અગત્યના છે. તો વ્યવસ્થિત આપણે સમજીએ. રકમ આપણને આપેલી છે શ્રી વનિતાનું વેચાણ ખાતું તૈયાર કર્યા પછી, એટલે ઓલરેડી અહીંયા વનિતાનું વેચાણ ખાતું તૈયાર થઈ ગયું છે અને વેચાણ ખાતું જ્યારે તૈયાર થઈ ગયું હોય તો એનો મિનિંગ એવો થયો કે આપણી પાસે કાચો નફો અથવા તો કાચી ખોટ જે છે એ આપણને આપેલી હોય છે. એટલે અહીંયા જ્યારે વેપાર ખાતું તૈયાર કરી નાખ્યું છે અને હવે પછી જે છે એ આપણે નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું માત્ર તૈયાર કરવાનું છે. તૈયાર કર્યા પછીનું તારીખ 31/3/2024 ના રોજનું કાચું સરવૈયું નીચે મુજબ હતું, તે પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો. કાચું સરવૈયું આપેલું છે અને આપણને આપેલા છે એડજસ્ટમેન્ટ એટલે કે હવાલાઓ આપેલા છે. અહીંયા જોઈએ તો મૂડી અને ઉપાડ, ખાસ કરીને ઉધાર બાકી અને જમા બાકી જ્યારે બંને એક સાથે આપેલું હોય ત્યારે તકલીફ પડે છે. કઈ ઉધાર બાકી હોય અને કઈ જમા બાકી હોય મોટા ભાગે તકલીફ પડે છે. તો આપણે સમજતા જઈશું કે ઉધાર બાકી કઈ થશે અને જમા બાકી થશે. અહીંયા ઉપાડ જે છે એટલે કે ધંધાનો માલિક લેનાર હોય છે, એટલે કે ઉપાડની હંમેશા ઉધાર બાકી હોય છે, જ્યારે મૂડીની જે છે એ જમા બાકી હોય છે. ગ્રાહકો અને વેપારીઓ, બરોબર છે. થોડું કન્ફ્યુઝન અહીંયા પણ હોય છે કે ભાઈ આમાં ગ્રાહકો
ગ્રાહકો ક્યાં છે અને વેપારીઓ ક્યાં છે. અહીંયા ગ્રાહકો અને વેપારીઓ પછી ઘણી વખત આપણને લેણદારો, ઘણી વખત આપણને લેણદારો અને દેવાદારો, દેવાદારો પણ આપે, એટલે કે ગ્રાહકો જે છે એ આપણા દેવાદારો થશે ને વેપારી જે છે આપણા લેણદારો છે. ગ્રાહકો આપણી પાસેથી માલ લઈ જાય છે, બરોબર છે, ખરીદી કરે છે, માલ લઈ જાય છે એટલે લેનાર હોય છે. તો લેનારના અનુસંધાનમાં ગ્રાહકો જે છે એ ઉધાર બાકી દર્શાવે છે, જ્યારે વેપારીઓ એટલે કે લેણદારો જે છે એ માલ આપનાર હોય છે અને આપનાર ખાતે જમાના હિસાબે એની જમા બાકી હોય છે. યંત્ર, મિલકત છે, વ્યાજ ને ડિવિડન્ડ. અહીંયા થોડું કન્ફ્યુઝન રહેશે વિદ્યાર્થી મિત્રો. વ્યાજ અને ડિવિડન્ડ, વ્યાજ આવક પણ હોઈ શકે છે અને ખર્ચ પણ હોઈ શકે છે, પણ અહીંયા ઉધાર બાકી છે અને જમા બાકી બંને આપી છે. ડિવિડન્ડ એક પ્રકારની આવક છે, બરોબર છે, એટલે કે અહીંયા ડિવિડન્ડ જે છે એ આપણી આવક છે અને આવક ખાતે જમા થશે અને આપેલી 2400 રકમ રૂપિયા જે છે એ આપણા માટે વ્યાજ છે. આખરનો સ્ટોક અને અનામત, બરોબર છે, તો અહીંયા પણ બે રકમ આપવાની છે. આખરનો સ્ટોક જે છે એ અને અનામત જે છે. આખરનો સ્ટોક એટલે મિલકત થઈ, ચાલુ મિલકત થઈ. મિલકતોની હંમેશા ઉધાર બાકી હોય છે, એટલે આખર સ્ટોક જે છે એ 35,000 રૂપિયા આપેલો છે અને કોઈ પણ અનામત લઈ લો, બરોબર છે, દરેક અનામતની હંમેશા જમા બાકી જ હોય છે. માટે અહીંયા 30,000 રૂપિયા જે છે એ આપણને સામાન્ય અનામત આપી છે. રોકાણો અને તેનું વ્યાજ, રોકાણો જે છે એ આપણી એક પ્રકારની મિલકત થશે, મિલકતની ઉધાર બાકી હોય છે, માટે રોકાણો જે છે એ 50,000 આપેલા છે ને એનું જે વ્યાજ છે એ આ વ્યાજ આવક છે અને આવકની હંમેશા જમા બાકી હોય છે. માટે 5,000 રૂપિયા જે છે એ રોકાણોનું વ્યાજ છે. જાહેરાત ઉપલબ્ધ ખાતું, બરોબર છે, એટલે 20,000 રૂપિયા આપ્યું છે. આ અવાસ્તવિક મિલકત આવશે, બરોબર છે. જેમ ભાડા પટ્ટાની મિલકત હોય એમ અવાસ્તવિક, એટલે પ્રાથમિક ખર્ચા છે, જાહેરાત ઉપલબ્ધ ખાતું છે, આ બધું અવાસ્તવિક મિલકતોમાં આવે ને અવાસ્તવિક મિલકતો જે છે એ મિલકત લેણા બાજુ દર્શાવવાની હોય છે. ત્યારબાદ જાવક માલ ગાડા ભાડો આપણને આપેલું છે. ઘાલખાદ અને શકમંદ લેણાની જોગવાઈ, એટલે કે ઘાલખાદ અને ઘાલખાદ અનામત પણ કહી શકાય છે, અને ઘાલખાદ અનામત, બરોબર છે. ઘાલખાદ જે છે ધંધાનો ખર્ચ, નુકસાન છે એટલે ઉધાર બાકી હોય છે, અનામત અથવા તો જોગવાઈની હંમેશા જમા બાકી હોય, એટલે કે અહીંયા શકમંદ લેણાની જોગવાઈ કયો, ઘાલખાદ અનામતની જોગવાઈ કયો, એ 2500 રૂપિયા આપેલી છે. પગાર, પગાર આપણને આપેલો છે 30,000, ખર્ચ ખાતે ઉધાર છે, પણ અહીંયા કાઉન્સમાં તારીખ આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે કાઉન્સમાં કોઈ તારીખ આપેલી હોય એનો મિનિંગ એવો છે કે આ ગુપ્ત હવાલો છે, અને ગુપ્ત હવાલો ગણીને જેમ હવાલાની બે અસર આવે એમ અહીંયા પણ પગારનું જે બાબત છે એમની પણ બે અસર આપવાની હોય છે, કારણ કે 31 જાન્યુઆરી સુધીનો પગાર જે છે એ ચૂકવાનો છે. આપણું જે હિસાબી વર્ષ પૂરું ક્યારે થાય છે? 31/3. એનો મિનિંગ એવો છે ફેબ્રુઆરી અને માર્ચનો પગાર જેમાં એડ કરવાનો બાકી છે, ચૂકવવાનો બાકી છે, તો જ્યારે એની ગણતરી લેશું ત્યારે એને ધ્યાનમાં લેશું. પણ અહીંયા જે છે એ પગારની બાબતમાં જે ગુપ્ત હવાલો આપ્યો છે એને ધ્યાનમાં લેવો જરૂરી બને છે. મુસાફરી ખર્ચા છે, કરવેરા અને વીમો એ પણ આપણા માટે ખર્ચા છે. ફર્નિચર આપણી મિલકત છે, મિલકતની ઉધાર બાકી હોય છે. રોકડ અને બેંક, બરોબર છે, રોકડ અને બેંક, રોકડની હંમેશા ઉધાર બાકી જ હોય છે, જ્યારે બેંકની ઉધાર પણ હોઈ શકે છે અને જમા બાકી પણ હોઈ શકે છે. જો બેંક સિલક હોય તો બેંકની ઉધાર બાકી હોય છે, અને બેંક ઓવરડ્રાફ્ટ હોય તો બેંકની જમા બાકી પણ હોઈ શકે છે. એટલે અહીંયા રોકડ સિલક જે છે એની આપણે ઉધાર બાકી ગણીએ તો રોકડ સિલક આપણી પાસે 10,000 રૂપિયા છે, જ્યારે બેંક આપણને આપી છે બેંક સિલક નથી પણ એ બેંક ઓવરડ્રાફ્ટ છે, BOD, એટલે કે બેંક ઓવરડ્રાફ્ટ છે, આપણને આપેલો છે 30,000. હુંડીઓ, હુંડીઓના બે પ્રકાર છે, બરોબર છે, એક તો દેવી હુંડી હોય છે અને બીજી હોય છે લેણી હુંડી. હવે દેવી હુંડી જે છે એ લેણદાર સાથે સંબંધ ધરાવે છે અને લેણી હુંડી હોય છે એ આપણા દેવાદાર સાથે સંબંધ ધરાવે છે.
હવે દેવાદાર જે લેણદાર હોય છે આપનાર હોય છે, લેણદારની હંમેશા જમા બાકી હોય છે, એમ લેણદારની જે બાકી હોય એ દેવી હુંડીની બાકી હોય, એટલે કે લેણદારની જમા બાકી હોય તો અહીંયા દેવી હુંડી જે છે એ જમા બાકી ધરાવે છે, અને દેવાદારની હંમેશા આપણે આગળ વાત કરી ઉધાર બાકી હોય તો દેવાદાર સાથે લેણી હુંડી સંબંધ ધરાવે છે, તો અહીંયા થશે લેણી હુંડી. બરોબર છે. આ વિદ્યાર્થી મિત્રો અહીંયા ભૂલ થવાની થોડી શક્યતા હોય છે, તો આવી બધી બાબતો જે છે એ ખાસ સમજી લેવાની હોય છે. ત્યારબાદ ચૂકવવાનો બાકી પગાર. તો અહીંયા બે રીતે ચૂકવવાનો બાકી પગાર થયો. જો બરોબર છે, અહીંયા ગુપ્ત હવાલાનો ચૂકવવાનો બાકી પગાર છે અને અન્ય ચૂકવવાનો બાકી પગાર છે, એટલે અહીંયા આની બે અસર આવશે, જ્યારે આની સિંગલ અસર જે છે એ આપણે આપવામાં આવશે. અને વેપાર ખાતે અહીંયા આપણને આપેલો છે કાચો નફો. બરોબર છે. હવે આપણે હવાલા જોઈએ અને એની નોંધ કરી અને ટીક કરીએ. બરોબર છે. તો સૌથી પહેલા બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ 300 રૂપિયા ચૂકવવાનું બાકી છે, એટલે કે અહીંયા વ્યાજની બાબતમાં આવશે, એટલે કે વ્યાજ સાથે હવાલો સંકળાયેલો છે, તો વ્યાજ પર ટીક કરી 1 કરશું અને બેંક પાસે ટીક કરી અને 1 કરશું, કારણ કે બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ છે. બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ એ બેંક ઓવરડ્રાફ્ટમાં વધારો કરે છે. જાહેરાત ઉપલબ્ધ ખર્ચ, તો જાહેરાત ખાતું 5 વર્ષમાં માંડી વાળવાનું છે. બરોબર છે. જાહેરાત ઉપલબ્ધ ખાતું 5 વર્ષમાં માંડી વાળવાનું છે. આની પર બીજો હવાલો જે છે એ અસર કરે છે. આગળ વધીએ. બરોબર છે. હવે જાહેરાત ઉપલબ્ધ ખર્ચ ખાતું માંડી વાળશું એટલે બીજી કોઈ જગ્યાએની અસર આવવાની નથી. બરોબર છે. ત્યારબાદ હિસાબી ચોપડામાં શાખ પરનું વેચાણ નોંધવાનું બાકી છે. બરોબર છે. શાખ પર એટલે કે ઉધાર વેચાણ નોંધવાનું બાકી છે, તો અહીંયા ઉધાર વેચાણ નોંધવાનું બાકી હોય તો એની નોંધ કરવી પડે. જ્યારે ઉધાર વેચાણની નોંધ કરશું એટલે પહેલા દેવાદારો વધશે. બરોબર છે. ને બીજું વેચાણ પણ વધશે, એટલે અહીંયા જે છે દેવાદારો એટલે કે ગ્રાહકો ઉપર એ હવાલો અસર કરે છે, હવાલા નંબર 3, અને બીજું જે છે વેચાણ ઉપર અસર કરે છે, પણ વેચાણ આપણને આપેલું નથી. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો જે છે આપણે બે રીતે ગણી શકીએ છીએ. એક તો સુધારેલું પાકું સરવૈયું તૈયાર કરવું પડે છે, અથવા તો એમ ન કરવું હોય તમારે તો પછી જે વેપાર ખાતું જે છે એ કાચો નફો આપણને અહીં આપેલો છે, તો વેપાર ખાતે એની અસર આવશે, એટલે કે અહીંયા વેચાણ વધશે તો કાચો નફો વધતો હોય છે, વેચાણ ઘટતું હોય છે તો કાચો નફો પણ ઘટતો હોય છે, એટલે કાચા નફાને એટલે અસર કરશે. એટલે અહીંયા ત્રીજો હવાલો જે છે આપણે અહીંયા ટીક કરીએ છીએ, હવાલા નંબર 3. આગળ વધી હવાલા નંબર 4, દેવાદારોમાંથી ઘાલખાદના 300 માંડી વાળો. દેવાદારો એટલે કે ગ્રાહકો એટલા ઘટશે, તો અહીંયા ગ્રાહકો પર આપણે બીજો હવાલો અસર કરશે, એટલે કે ચોથા નંબરનો હવાલો આપશું. અને ઘાલખાદ આપણને અહીંયા આપેલી છે, અહીંયા ઘાલખાદ પર પણ ચોથા નંબરનો હવાલો જે છે એ અસર આપે છે. બરોબર છે. આગળ વધીએ. રૂપિયા 500ની 2 નોટો ચલણમાં ચાલી શકે એમ નથી, એટલે કે આપણી પાસે ખોટી નોટ છે. આપણી જે રોકડ શિલ્લક છે, રોકડ શિલ્લક આપણી માની લો કે 10,000 રૂપિયા છે. આ 10,000 રૂપિયાની જે રોકડ શિલ્લક છે એ રોકડ શિલ્લકમાં 2 નોટો 500 એટલે કે 1,000 રૂપિયાની નોટો ચાલી શકે એમ નથી, એટલે રિયલમાં આપણી રોકડ શિલ્લક જે છે એ ખરેખર એટલી ઘટશે, એટલે રોકડ શિલ્લક ઘટશે પ્લસ એ પ્રકારનું આપણું નુકસાન થશે, એટલે બીજી અસર એની નફા નુકસાન ખાતે આપીશું. તો બે એવા હવાલા છે કે જેની આપણે અસર જે છે એ માત્ર ને માત્ર નફા નુકસાન ખાતે આપીશું, અને એને બીજી કોઈ પણ જગ્યાએ ટીક થશે નહીં. હવાલા નંબર 5 અને હવાલા નંબર 2, બાકીના દરેક હવાલા જે છે એને આપણે આ રીતે ટીક કરશું. હવાલા ટીક થઈ ગયા બાદ વિદ્યાર્થી મિત્રો ખાસ જોવાનું છે, જો આડાવળું ન થાય, ઉતાવળ ન થાય એના હિસાબે આ રીતે જે રકમ આપી છે એમાં શક્ય હોય તો લાઇનિંગ કરી લેવી, જેથી કરીને રકમ કોઈ આડાઅવળી થશે નહીં. જો ઉતાવળમાં આડાઅવળી રકમ થઈ જશે તો તમારે આખા વર્ષની જે મહેનત છે એની ઉપર થોડું પાણી ફરશે, એટલે એવું ન થાય એના અનુસંધાને આ રીતે લાઇનિંગ કરી લેવી, જેથી કરી અને એ ઉતાવળના સમયમાં આપણે કોઈ ભૂલભાલ ન કરી શકીએ. બરોબર છે. તો આ રીતનું આપણું જે છે એ કાચું સરવૈયું આપણને આપેલું છે. આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે. અહીંયા સુધારેલ વાર્ષિક હિસાબ એટલે કે સુધારેલું વેપાર ખાતું તૈયાર કરવું હોય તો પણ કરી શકો છો, અને જો એમ ન કરવું હોય, ફરીવાર કહું છું, સુધારેલું વેપાર ખાતું તમારે ન કરવું હોય, કારણ કે અહીંયા વેચાણની અસર આપવામાં આવેલી છે.
5000 નું વેચાણ જે છે એ પ્લસ કરવાનું છે, પણ એમ ન કરવું હોય તો આપણે સીધી જેની અસર આપશું 50000 માં 5000 રૂપિયા એડ કરી નાખશું અને એ રીતે આપણે એની અસર આપશું તો આપણે બે જ ખાતા તૈયાર કરશું. બરોબર છે. એક થશે વનિતાનું 31/3/2004 ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું, ઉધાર જમા વિગત રકમ રૂપિયા અને ત્યારબાદ બીજું જે ખાતું તૈયાર થાય છે એ છે પાકું સરવૈયું, મૂડી દેવા રકમ રૂપિયા, મિલકત લેણા રકમ રૂપિયા. તો ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ટેપ બાય સ્ટેપ હવે આપણે આપણા દાખલાની ગણતરી કરીએ. સૌથી પહેલા આપણે લઈએ મૂડી અને ઉપાડ. બરોબર છે. મૂડી અને ઉપાડ ઉપર કોઈ હવાલો આપણને આપવામાં આવેલો નથી. મૂડી અને ઉપાડ બંને પાકા સરવૈયામાં આપણે દર્શાવવાના છે. અહીંયા મૂડી અને ઉપાડ દર્શાવીએ તો આપણે લખીએ મૂડી અને ઉપાડ એટલે કે મૂડી દેવા બાજુ મૂડી. બરોબર છે. મૂડીમાં કોઈ વ્યાજ નથી, જો વ્યાજ હોત તો પ્લસ થાત. બરોબર છે, પણ એ વ્યાજ ગણવાનું છે જ નહીં, એટલે જે કઈ નફો હોય એ નફો આપણે પ્લસ કરશું, જો ખોટ હોય તો એ બાદ કરશું અને એની જે રકમ આવે બરોબર છે એમાંથી આપણે બાદ કરશું ઉપાડ અને ઉપાડ પરનું વ્યાજ. પણ અહીંયા જે છે એ આપણને ઉપાડ પર કોઈ વ્યાજ આપણને આપવામાં આવેલું નથી, માટે ખાલી આપણે બાદ કરીશું ઉપાડ અને જે કાંઈ પણ રકમ આવે એ આપણે બહારની સાઈડ લખશું, જેને ચોખ્ખી મૂડી કહીશું. મૂડી જોઈએ કેટલી આપણને આપેલી છે તો કે મૂડી છે 2,04,000, એટલે મૂડીના ખાનામાં લખશું આપણે 2,04,000 અને ઉપાડ આપણને આપેલો છે 30,000, તો અહીંયા આપણે લખીશું ઉપાડ 30,000. ત્યારબાદ આગળ વધીએ. ગ્રાહકો અને વેપારીઓ. અહીંયા વેપારીઓ આપનાર છે, જમા બાકી છે 1,20,000 એટલે વેપારીઓ થશે 1,12,000. તો અહીંયા વેપારીઓ લખીએ, રકમના ખાનામાં લખીશું 1,12,000 રૂપિયા. બરોબર છે. અને ગ્રાહકોની વાત કરીએ એના માટે પેલા મિલકતો માટે થોડુંક જગ્યા મૂકી દઈએ અને આપણે લખીશું અહીંયા ગ્રાહકો અને હવાલો છે, બે હવાલા ગ્રાહકો પર અસર કરે છે, માટે આપણે 1,50,000 અંદરની સાઈડમાં લખીશું, ઇનર કોલમમાં લખીશું 1,50,000. હવે એના હવાલા જોઈએ. શું હવાલા કહે છે તો કે પેલા ત્રીજો હવાલો જોઈએ. હિસાબી ચોપડામાં 5,000 નું શાક પરનું વેચાણ નોંધવાનું બાકી છે. આપણે જાણીએ છીએ કે હવાલાની બે અસર આવે છે, તો જેમ જેમ અસર આવતી જાય એમ એમ આપણે અસર આપતા જઈએ. તો અહીંયા 5,000 નું વેચાણ નોંધવાનું બાકી છે. બરોબર છે, એટલે કે એનો મિનિંગ એવો થયો કે શાક પર આપણે વેચાણ નોંધીશું તો આપણા ગ્રાહકોમાં એટલો વધારો થશે, એટલે આપણે લખીશું પ્લસ નહીં નોંધાયેલ. અને રકમના ખાનામાં લખીશું 5,000. હવે આપણા દેવાદારો થઈ ગયા 1,55,000. આગળ વધીએ. ચોથો વાલો અસર કરે છે. શું ચોથો વાલો કહે છે? દેવાદારો માંથી ઘાલખાદ 3,000 માંડી વાળો, એટલે કે એટલા ઘાલખાદ ગઈ. ગ્રાહકો આપણને હજી 3,000 રૂપિયા આપવાના નથી, તો અહીંયા આવશે બાદ ઘાલખાદ, કારણ કે ઘાલખાદ જવાથી દેવાદારોની સંખ્યા ઘટે છે અને રકમ આપણે જોઈએ તો રકમ આપેલા છે આપણને 3,000 ની ઘાલખાદ માંડી વાળવાની છે, તો અહીંયા આપણે લખીશું 3,000. ચોખ્ખા દેવાદારોની ચોખ્ખી રકમ 1,52,000 રૂપિયા એ આપણે બહારની સાઈડમાં લખીશું. એટલે કે આપણા ગ્રાહકો અત્યારે ભલે કાચા સર્વેમાં 1,50,000 દર્શાવ્યા પણ ખરેખર આપણા ગ્રાહકો 1,52,000 રૂપિયાના છે. આગળ વધીએ. યંત્રો આપણને આપેલા છે, વેપારીઓ અને બંનેની જે છે એ નોંધ આપણે કરી નાખી છે. હવે યંત્રોની વાત કરીએ. 80,000 મિલકત લેના સાઈડ આપણે યંત્રો દર્શાવીશું. યંત્રો કોઈ હવાલો નથી, માટે આપણે યંત્રો બહારની સાઈડ દર્શાવશું યંત્રો
અને બહારની સાઈડમાં આપણે લખીશું 80,000 રૂપિયા. બરોબર છે. આગળ વધીએ. વ્યાજ અને ડિવિડન્ડ. બરોબર છે. વ્યાજ પણ નફા નુકસાન ખાતે આવશે કારણ કે ખર્ચ છે, અને ડિવિડન્ડ જે છે આવક છે પણ આપણે નફા નુકસાન ખાતે દર્શાવીશું. તો વ્યાજ અને ડિવિડન્ડ, પણ વ્યાજ જે છે એમાં પહેલા નંબરનો હવાલો સર કરે છે, માટે આપણે એને અંદરની સાઈડ દર્શાવીશું કારણ કે પહેલા નંબરનો હવાલોમાં બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ છે એટલે વ્યાજમાં એટલું આપણે પ્લસ કરશું. અને જો એને અલગ બતાવવું હોય, વ્યાજ અલગ ખાનામાં અને બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ અલગ બતાવવું હોય તો પણ આપણે એમને બતાવી શકીએ છીએ. પણ અહીંયા વ્યાજ ચૂકવેલું છે અને બીજી કોઈ પણ લોન આપણને આપવામાં આવેલી નથી. એનો મીનિંગ એવો છે કે આ વ્યાજ પણ બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ ગણી અને બંને વ્યાજ જે છે એ સાથે આપણે દર્શાવીશું. તો વ્યાજ જે છે એ આપણો ખર્ચ છે, ખર્ચ ખાતાની ઉધાર સાઈડ વ્યાજ આપણે અંદરની સાઈડમાં લખશું. અને રકમમાં છે વ્યાજની ઉધાર બાકી એટલે 2400 રૂપિયા, તો આપણે અહીંયા લખીશું 2400 એટલે કે 2400 રૂપિયા. હવાલો અસર કરે છે, પહેલા નંબરનો હવાલો છે બેંક પર વ્યાજ ચૂકવવાનું બાકી છે એટલે પ્લસ ચૂકવવાનું બાકી. અને અહીંયા રકમ જોઈએ તો 300 રૂપિયા છે એટલે અહીંયા આવશે 300 રૂપિયા. એટલે ઓલ ઓવર આપણું વ્યાજ જે છે એ થઈ જશે 2700 રૂપિયા. ચલો, વ્યાજની અસર આપી દીધી. આગળ વધીએ. ડિવિડન્ડ. ડિવિડન્ડનો કોઈ હવાલો નથી. ડિવિડન્ડ જે છે એ 2200 રૂપિયા છે. ડિવિડન્ડ આપણી આવક છે, આવક ખાતે જમા હોય છે એટલે કે નફા નુકસાન ખાતાની જમા સાઈડ 2 લીટી મૂકી અને લખીશું ડિવિડન્ડ. અને રકમ જોઈએ તો આપણને આપી છે 2200 રૂપિયા, તો અહીંયા લખીશું આપણે 2200 એટલે કે 2200 રૂપિયા જે છે એમની કિંમત થશે. આગળ વધીએ. જોઈએ આખર સ્ટોક અને સામાન્ય અનામત. બરોબર છે. આખર સ્ટોક જે છે એની ઉધાર બાકી હોય છે, અનામત અને જોગવાઈની હંમેશા જમા બાકી હોય છે. આખર સ્ટોક પણ આપણી ચાલુ મિલકત છે એટલે નફા નુકસાન ખાતે પાકા સરિયામાં મિલકત લેણા સાઈડ આવશે. અને અનામત જે છે એ આપણું દેવું છે એક પ્રકારનું, એટલે અહીંયા મૂડી દેવા સાઈડ જે છે એ આવતું હોય છે. અનામત જે છે ઘણીવાર મૂડીમાં પણ વધારો કરતો હોય કારણ કે માલિકનો હિસ્સો છે. બરોબર છે. અમુક પ્રકારના અનામત દેવા તરીકે આપણે સ્વીકારીએ છીએ, ખાસ કરીને વિશિષ્ટ અનામત. બરોબર છે. જ્યારે સામાન્ય અનામત હોય છે નફાનો ભાગ છે, નફાનો ભાગ એટલે માલિકની મૂડી જ થઈ. બરોબર છે. એટલે મૂડી દેવા સાઈડ આવશે. તો અહીંયા આપણે લખીએ આખરનો સ્ટોક એ આપણને આપ્યો છે 35,000 રૂપિયા. તો બંને અસર જે છે આપણે પાકા સર્વેમાં આપીશું. આખર સ્ટોક 35,000 રૂપિયા. બીજી અસર જોઈએ. આખર સ્ટોક ઓલરેડી આપણને આપી દીધો છે. આખર સ્ટોકની અસર થઈ ગઈ. હવે સામાન્ય અનામતની જમા બાકી. સામાન્ય અનામત નફા પાકા સરવૈયામાં આવશે 30,000. પાકા સરવૈયામાં અને લખીશું સામાન્ય અનામત. અને રકમના ખાનામાં લખીશું 30,000 રૂપિયા. એટલે 35,000 અને 30,000 આ બંનેની અસર જે છે એ ઓલરેડી આપણે આપી દીધી છે. આગળ વધીએ. રોકાણો અને તેનું વ્યાજ. રોકાણો એ આપણી મિલકત છે અને વ્યાજ જે છે એ આપણી આવક છે. એટલે રોકાણો જે છે એ મિલકત લેણા સાઈડ આપણે દર્શાવીશું 50,000 રૂપિયા. તો પાકા સરિયામાં મિલકત લેણા સાઈડ આવશે રોકાણો. અને રકમના બાહ્ય ખાનામાં કોઈ હવાલો નથી. કોઈ હવાલો ન હોય તો બહારની સાઈડમાં લખશું 50,000 રૂપિયા. અને બીજું આપણને આપેલું છે રોકાણો પર વ્યાજ 5,000 રૂપિયા. એટલે અહીં લખીશું આપણે નફા નુકસાન ખાતું, કારણ કે વ્યાજ આપણી આવક છે ને આવક જે છે એ આપણે નફા નુકસાન ખાતે દર્શાવશું. તો રોકાણોનું વ્યાજ અને રકમના ખાનામાં લખીશું 5,000 રૂપિયા. ક્લિયર? હવે કોઈ હવાલો નથી એટલે આપણે આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે અહીંયા વિગતના ખાનામાં કદાચ રોકાણોનું વ્યાજ લખો કે રોકાણો પરનું વ્યાજ લખો એ કોઈ મહત્વ ધરાવતું નથી. બીજું કે પાકા સર્વેમાં મેં જગ્યા રોકી છે. માની લો કે તમારે સીધે સીધું જેમ જેમ વ્યવહાર બનતા જાય અને એ રીતે લખવા હોય તો પણ તમે અહીંયા લખી શકો છો. આગળ જોઈએ. આગળનો વ્યવહાર. જાવક માલ
જાહેરાત ઉપલક ખાતે, જાહેરાત ઉપલક ખાતાનો બીજો હવાલો જે છે એ દર્શાવે છે, માટે આપણે જાહેરાત ઉપલક ખાતું એ અવાસ્તવિક મિલકતમાં આવશે અને અવાસ્તવિક મિલકત પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ દર્શાવશું. તો જાહેરાત ઉપલક ખર્ચ જે છે એ જાહેરાત ઉપલક ખાતે 20,000 એ પાકા સર્વેમાં આપણે દર્શાવીએ જાહેરાત ઉપલક ખાતે. હવાલો છે માટે આપણે અંદરની સાઈડમાં લખીશું 20,000. જોઈએ શું હવાલો છે. બીજા નંબરનો હવાલો છે જાહેરાત ઉપલક ખાતું 5 વર્ષમાં માંડી વાળવાનું છે. જો જાહેરાત ઉપલક ખર્ચ છે કેટલો, તો કે 20,000 છે અને 5 વર્ષ માટે માંડી વાળો, એટલે કે 5 વર્ષમાં એને માંડી વાળવાનું, એટલે કે 0 કરવાનો, તો ભાગ્યા 5 કરો એટલે દર વર્ષે જે છે એ 4,000 માંડી વાળવાના હોય છે. એટલે કે 4,000 એમાં ઘટાડો કરવાનો હોય છે. કોઈ પણ મિલકત માંડી વાળી આપણું નુકસાન થશે, એટલે કે જેટલા માંડી વાળીએ છીએ એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવશું અને અહીંયા જે ખર્ચો છે એમાંથી બાદ કરશું, એટલે હવાલાની બંને અસર જે છે એ આપણે આપી દઈએ. તો જાહેરાત ઉપલક ખર્ચ ખાતું જે છે 20,000 5 વર્ષ માટે માંડી વાળવાનું, એટલે કે 4,000 રૂપિયા માંડી વાળશું. તો એની અસર પેલા પાકા સર્વેમાં આપીએ, બાદ માંડી વાળેલ અને રકમના ખાનામાં લખી, એટલે કે અંદરના ખાનામાંથી બાદ કરશું 4,000, એટલે 20,000 માંથી 4,000 માંડી વાળ્યો, એટલે હવે એ રકમ બહારના ખાનામાં લખશું 16,000 રૂપિયા. બરોબર છે. હવાલાની પહેલી અસર આવી ગઈ. હવાલાની બીજી અસર નફા નુકસાન ખાતે આવે, કારણ કે માંડી વાળ્યું છે. કાયમી મિલકત હોય તેની ઉપર ઘસારો ગણાય, પણ ભાડા પટ્ટાની મિલકત કે અવાસ્તવિક મિલકત હોય તેને માંડી વાળવું પડે, એ પણ એક પ્રકારની નુકસાની ગણાય. તો માંડી વાળેલ માંડી વાળેલ, અહીંયા જે આપણે રકમ માંડી વાળી છે જાહેરાત ઉપલક ખાતું, અને રકમના ખાનામાં આપણે લખીશું 4,000 રૂપિયા. બરોબર છે. એટલે કે આપેલ હવાલાની બંને અસર જે છે આપણે આપી દીધી, એટલે આ હવાલો આપણે પૂરો કરી નાખ્યો છે. આગળ વધીએ. અહીંયા 20,000 ની ઓલરેડી અસર અપાઈ ગઈ છે. જાવક માલ ગાડા ભાડું એ આપણો પ્રકારનો એક પ્રકારનો વેચાણ વિતરણનો ખર્ચ છે, અને વેચાણ વિતરણનો ખર્ચ હોય નફા નુકસાન ખાતાની ઉધાર સાઈડ આવશે. એટલે નફા નુકસાન ખાતાની ઉધાર સાઈડ આપણે એન્ટ્રી કરીએ, જાવક માલ ગાડા ભાડું, અને અહીંયા આવશે 3,500 રૂપિયા. બરોબર છે. હવાલો નથી માટે એની એક જ અસર આવશે, અને એ અસર જે છે એ આપણે બાહ્ય સાઈડ લખશું. ત્યારબાદ ઘાલખાદ અને શકમંદ લેનાની જોગવાઈ. બરોબર છે. ઘાલખાદ ઓલરેડી આપણને આપેલી છે અને શકમંદ લેણાની જોગવાઈ પણ આપણને આપવામાં આવેલી છે. તો આપણું જે ફોર્મેટ છે યાદ કરીએ તો ઘાલખાદ કાચા સરવૈયાની પ્લસ ઘાલખાદ હવાલાની પ્લસ ઘાલખાદ અનામત હવાલાની, આ 3 ને પ્લસ કરવાનું છે, માઇનસ ઘાલખાદ અનામત કાચા સરવૈયાની. બરોબર છે. આ રકમ જે છે બાદ કરીને ચોખ્ખી ઘાલખાદ જે છે આપણે લખવાનું હોય છે. અહીંયા ઘાલખાદ હવાલાની કોઈ આપણને આપેલી નથી, કારણ કે ઘાલખાદની જ વાત કરીએ છીએ. તો માટે આ બધી રકમ જે છે ઘાલખાદ શકમંદ લેણાની જોગવાઈ કયો કે પછી એને ઘાલખાદ અનામત કયો, આ બધું એક જ થશે. બરોબર છે. તો ઘાલખાદ અનામત આપણને 2,500 રૂપિયા આપી છે. ઘાલખાદ હવાલાની આપણને જે છે 1,500 એટલે કે 1,500 આપી છે. આ ફોર્મેટમાં નફા નુકસાન ખાતાની ઉધાર સાઈડ લખીએ તો આપણે લખીએ ઘાલખાદ, અને અહીં લખશું કાચા સરવૈયાની રકમ. જોઈએ તો અહીંયા આપણને ઘાલખાદ આપી છે 1,500, તો રકમમાં આપણે લખીશું 1,500 પ્લસ થશે ઘાલખાદ હવાલાની આપણને આપેલ છે. તો હવાલામાં આપણે જોઈએ કે હવાલાની ઘાલખાદ કેટલી આપી, તો કે દેવાદારો પર ઘાલખાદ 3,000 માંડી વાળવાની છે, એટલે કે હવાલાની ઘાલખાદ આપણને 3,000 રૂપિયા આપી છે. તો અહીં લખીશું પ્લસ 3,000 રૂપિયા.
ઘાલખાદ અનામત જે છે એ હવાલાની આપણને આપવામાં આવેલી નથી, એટલે બંનેનો સરવાળો કરીએ તો 3 ને 4,500 રૂપિયા થશે. અને એમાંથી આપણે બાદ કરીએ ઘાલખાદ અનામત, અને એ કોની આવશે? કાચા સરવૈયાની. ઘાલખાદ અનામત કાચા સરવૈયાની આપણને આપી છે 2,500 રૂપિયા. તો અહીંયા આપણે એને બાદ કરશું, બાદ 2,500, એટલે કે 4,500 માંથી 2,500 જશે તો અહીંયા આપણને મળશે 2,000 રૂપિયા. ક્લિયર? અહીંયા ઘાલખાદ હવાલાની આવી ગઈ છે, પ્લસ દેવાદારો પર પણ ઘાલખાદની આપણે ઓલરેડી ગણતરી કરી લીધી છે. માટે જે ઘાલખાદનો હવાલો જે છે એ પણ આપણે પૂરો કરીએ છીએ. તો અહીંયા બંને અસર જેમ જેમ આવતી જશે એમ આપણે એની પર રાઉન્ડ કરતા જઈશું. ક્લિયર થઈ ગયું? આગળ વધીએ. એની પહેલા આપણે આ જે ગણતરી કરી છે સમજૂતી માટે એ કાઢી નાખીએ, કે જેથી કરી અને આપણને ફરીવાર ગણતરી કરવાનો સ્પેસ મળે. બરોબર છે? આગળ વધીએ. પગાર 30,000 રૂપિયા છે, પણ ક્યારનો છે? તો કે 31/1 સુધીનો, એટલે કે જાન્યુઆરી સુધીનો છે. આપણું હિસાબી વર્ષ માર્ચ સુધીમાં લખાય છે, એટલે કે એનો મીનિંગ એવો છે કે આખા વર્ષનો પગાર છે નહીં, પણ અહીંયા 1/4 થી લઈને 31/1 એટલે કે 10 માસનો પગાર છે. હવે 30,000 રૂપિયા આપણો પગાર છે અને 10 માસનો પગાર આપણને આપ્યો છે. એનો મીનિંગ એવો થયો કે 1 માસનો પગાર જે છે એ આપણો 3,000 રૂપિયા થશે. હવે 2 મહિનાનો ચૂકવવાનો બાકી છે. બરોબર છે? 2 મહિનાનો પગાર જે છે એ ચૂકવવાનો બાકી છે. તો એનો મીનિંગ એવો થયો કે 1 મહિનાનો 3,000, તો ચૂકવવાનો બાકી 2 માસનો બરાબર કેટલો થશે? 6,000 રૂપિયા પગાર જે છે એ ચૂકવવાનો બાકી થશે. એટલે આપણે પગાર અંદરની સાઈડમાં લખશું, કારણ કે અહીંયા ગુપ્ત હવાલો છે. 30,000 રૂપિયા આપણે પગાર લખીએ, પાકા નફા નુકસાન ખાતે પગાર. અંદરના ખાનામાં લખીશું 30,000 રૂપિયા પ્લસ ચૂકવવાનો બાકી 3,000 રૂપિયા. 3 એટલે કે 12 તેરી 36,000 રૂપિયા જે છે એ આપણો પગાર થશે. પહેલી અસર આવી ગઈ ગુપ્ત હવાલાની. બીજી અસર આપણે પાકા સરવૈયાને આપી, ચૂકવવાનો બાકી એટલે આપણું દેવું થશે. ચૂકવવાનો બાકી પગાર. હજી આગળ ઉપર એક ચૂકવવાનો બાકી પગાર આપણને આપેલો છે, પ્લસ કરશું, એટલે એનો મીનિંગ એવો છે કે આપણે અંદરની સાઈડમાં લખશું 6,000 જે છે એ ચૂકવવાનો બાકી પગાર. 6,000 રૂપિયા. બરોબર છે? હજી હવાલામાં આપણને આપેલો છે, પ્લસ કરી અને પછી જે છે એ આપણે બહારની સાઈડ જે છે લખવાનું હોય છે. આગળ વધીએ. મુસાફરી ખર્ચ 3,000 છે, કર અને વીમો જે છે એ 3,600 છે. બંને અસર જે છે એ ખર્ચાઓ છે, માટે નફા નુકસાન ખાતાની ઉધાર સાઈડ મુસાફરી ખર્ચ અને કરવેરા વીમો રકમમાં આપણે લખીશું 3,000 અને 3,600 રૂપિયા. બરોબર છે? બંનેની અસર ઓલરેડી આપણે આપી દીધી છે. 3,000 રૂપિયા અને 3,600 રૂપિયા. ફર્નિચર 3,600 રૂપિયા છે. ફર્નિચર ઉપર કોઈ હવાલો નથી, મિલકત છે, માટે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવશું આપણે ફર્નિચર. અને રકમમાં જોઈએ તો અહીંયા 36,000 રૂપિયા છે, માટે આપણે ફર્નિચરના સામે આપણે લખીશું 36,000 રૂપિયા. આગળ વધીએ. ત્યારબાદ રોકડ શિલ્લક અને બેંક શિલ્લક. અહીંયા ખોટી નોટ છે, માટે રોકડ શિલ્લક ઉપર આપણે 5મો હવાલો જે છે એ અસર કરે છે. રોકડ શિલ્લક ઉપર 5મો હવાલો અને બેંક ઓવરડ્રાફ્ટ ઉપર પહેલો હવાલો અસર કરે. રોકડ શિલ્લક આપણી મિલકત છે, આપણે અંદરની સાઈડ લખીશું, મિલકત લેણા સાઈડ લખીશું રોકડ શિલ્લક. એટલે અહીંયા આપણે લખીશું રોકડ શિલ્લક. ઇનર કોલમમાં આપણે લખીશું, અને રોકડ શિલ્લક છે 10,000, બેંક ઓવરડ્રાફ્ટની બાકી જમા છે એટલે દેવું છે, એટલે એ આપણે લખીશું. પણ પહેલા આપણે રોકડ શિલ્લક લખી નાખીએ. રોકડ શિલ્લકની હંમેશા ઉધાર બાકી હોય છે, એટલે આપણે લખીશું 10,000 રૂપિયા.
પેલો હવાલો એની ઉપર અસર કરે છે. જોઈએ હવાલો શું કહેવા માંગે છે. તો કે 5000 ની બે નોટો છે. જો યાદ રાખજો 500 રૂપિયાની સોરી 500 રૂપિયાની બે નોટો આપણને ચલણમાં આપેલી છે. બે નોટો એટલે 1000 રૂપિયા જે છે ખોટી છે. એનો મિનિંગ એવો છે કે આપણી જે રોકડ શિલ્લક 10,000 છે એમાં જે ખોટી નોટનો પણ સમાવેશ થઈ ગયો છે. એટલે એક ખોટી નોટ આપણે રોકડ શિલ્લકમાંથી બાદ કરશું. બાદ ખોટી નોટનું નુકસાન અથવા તો પરચુરણ નુકસાન. પરચુરણ નુકસાન પણ કહી શકીએ છીએ ને પરચુરણ ખર્ચ પણ કહી શકીએ છીએ. એટલે અહીંયા લખીશું પરચુરણ ખર્ચ અને 1000 રૂપિયા. એટલે આપણી રોકડ શિલ્લક ચોખ્ખી રોકડ શિલ્લક થશે અહીંયા 9000. ક્લિયર? પહેલી અસર આપી દીધી. બીજી અસર આપશે એક પ્રકારનું આપણું નુકસાન છે માટે અહીંયા પરચુરણ ખર્ચ ખાતે અને રકમમાં લખીશું 1000 રૂપિયા. એટલે કે આપેલો જે હવાલો છે એની બંને અસર, એક અસર રોકડ શિલ્લક જે છે ઘટાડી દીધી છે અને બીજી અસર જે છે આપણે ડાયરેક્ટ આપી દીધી છે. આગળ વધીએ. બેંક ઓવરડ્રાફ્ટ આપણને આપ્યો છે 30,000. બેંક ઓવરડ્રાફ્ટ એ આપણું એક પ્રકારનું દેવું છે. મૂડી દેવા સાઈડ લખાશે બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ. રકમ જોઈએ તો રકમના ખાનામાં આપણને આપ્યા છે 30,000 રૂપિયા. તો અહીંયા આપણે જોઈશું 30,000 રૂપિયા. એટલે કે હવાલો છે માટે આપણે અંદરની સાઈડમાં લખશું 30,000 રૂપિયા. શું હવાલો કહે છે જોઈએ. હવાલા નંબર 1 અસર કરે છે બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ 300 રૂપિયા ચૂકવવાનું બાકી છે. વિદ્યાર્થી મિત્રો, બેંક ઓવરડ્રાફ્ટમાં તમે પ્લસ કરો હોય તો પ્લસ કરીને પણ તમે દર્શાવી શકો છો અને અલગથી લખવા હોય તો અલગથી પણ તમે લખી શકો છો. પણ જનરલી બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ એથી બેંક ઓવરડ્રાફ્ટ વધતો હોય છે માટે આપણે અહીંયા પ્લસ કરીને દર્શાવશું અને એ રકમ જે છે એ 300 રૂપિયા ચૂકવવાનું બાકી વ્યાજ છે માટે અહીંયા પ્લસ ચૂકવવાનું બાકી વ્યાજ અને રકમમાં લખશું 300 રૂપિયા. એટલે અહીંયા આવશે 30,300 રૂપિયા. ક્લિયર થઈ ગયું? હવે જો ચૂકવવાના બાકી વ્યાજની રકમ આવી ગઈ પ્લસ વ્યાજમાં પણ ચૂકવવાનું બાકી 300 રૂપિયા વ્યાજ કર્યું એટલે એનો મિનિંગ એવો થયો કે પહેલા હવાલાની પણ આપણે બંને અસરો જે છે એ આપી દીધી છે. બરોબર છે? હવે આપણે આગળ વધીએ. હુંડીઓ. બરોબર છે? હુંડીઓ જે છે એ આપણે જોઈ જ ગયા છીએ, સમજૂતી મેળવી જ લીધી છે કે લેણદાર જે છે એની હુંડી દેવી હુંડી હોય છે અને દેવાદાર જે છે એની હુંડી લેણી હુંડી હોય છે. દેવાદારની ઉધાર બાકી હોય છે અને લેણદારની જમા બાકી હોય છે. એટલે અહીંયા આવશે દેવી હુંડી અને લેણી હુંડી બંને પાકા સરવાળામાં આવશે લેણદાર. એટલે અહીંયા આવશે દેવી હુંડી અને અહીંયા આવશે દેવાદાર એટલે કે મિલકત છે આપણી દેવાદાર. લેણી હુંડી પણ મિલકત હશે એટલે અહીંયા આવશે લેણી હુંડી. બરોબર છે? બંનેની રકમ આપણે જોઈએ તો અહીંયા દેવાદાર હંમેશા લેનાર હોય છે માટે અહીંયા આવશે 14,000 જે છે એ લેણી હુંડી થશે. તો ઉધાર બાજુ જે છે આપણે લખીશું બીજું કે પાકા સરવૈયામાં કોઈ બાકી ન હોય. બરોબર છે? એ પત્રક છે ને ઉધાર બાકી કે જમા બાકી હોય નહીં. પણ અહીંયા તમે જોઈ શકો છો ને બાકીના રૂપમાં દર્શાવવું હોય તો આ ઉધાર બાકીની બધી વિગતો અહીંયા આવશે. જમા સાઈડની બધી વિગતો મૂડી દેવા સાઈડ આવશે. એટલે જ્યાં ગ્રાહકો આવશે ત્યાં જ જે છે એ લેણી હુંડી આવશે માટે અહીંયા લેણી હુંડી થશે 14,000 રૂપિયા. કારણ કે આ એવા ગ્રાહકો છે, એવા દેવાદારો છે જેને આપણને લેખિતમાં આપ્યું છે. બરોબર છે? અને લેણી હુંડીની આપણે વાત કરીએ તો અહીંયા આવશે 23,300 રૂપિયા. તો આપણે એની પણ નોંધ કરી દઈએ કે લેણી દેવી હુંડી કે જે લેણદારો સાથે સંબંધ ધરાવે છે, વેપારીઓ સાથે સંબંધ ધરાવે છે અને રકમમાં લખીશું 23,300 રૂપિયા. બરોબર છે? 23,300 રૂપિયા જે છે એ લેણી દેવી હુંડી થશે. ચૂકવવાનો બાકી પગાર કોઈ અસર હવાલો અહીંયા અસર કરતો નથી. બાકીની એક જ અસર આપશું ને આપણું દેવું થશે. એટલે મૂડી દેવા સાઈડ ચૂકવવાનો બાકી પગાર છે એમાં પ્લસ કરશું ચૂકવવાનો બાકી પગાર અને રકમ જોઈએ તો આપણને આપેલા છે 10,000 રૂપિયા. આપણું એક પ્રકારનું દેવું થશે. આજે નહીં તો કાલે એ ચૂકવવા પડશે એટલે દેવાના હિસાબે ચૂકવવાનો જે બાકી પગાર છે
એ ચૂકવવાનો બાકી પગાર આપણે અહીંયા પ્લસ કરીએ તો પ્લસની રકમ આવશે 10,000 રૂપિયા. તો અહીંયા આપણે જોઈએ 10,000 રૂપિયા, 6,000 પ્લસ 10,000 રૂપિયા એટલે અહીંયા આવશે 16,000 રૂપિયા આપણો કુલ ચૂકવવાનો બાકી પગાર થશે. આગળ વધીએ. વેપાર ખાતું. વેપાર ખાતું એનો મીનિંગ એવો છે જમા બાકી. વેપાર ખાતાની જમા બાકી એટલે કાચો નફો અને ઉધાર બાકી એટલે કાચી ખોટ. આપ સૌ જાણો છો. તો અહીંયા આપણને કાચો નફો આપેલો છે, જે આપણે વેપાર નફા નુકસાન ખાતાની જમા બાજુ લખીશું. તો અહીંયા વેપાર ખાતે કૌંસમાં લખીએ કાચો નફો. હવાલો છે માટે આપણે એની અંદરની સાઈડમાં લખીશું કાચો નફો જે છે આપણને ઓલરેડી આપેલો છે, અને કેટલો આપેલો છે જોઈએ તો 50,000 રૂપિયા આપેલો છે. તો અહીંયા આપણે લખીશું ઇનર કોલમમાં 50,000 રૂપિયા. પહેલો હવાલો છે. શું હવાલો આપેલો છે તો કે એમાં ત્રીજા નંબરનો હવાલો સર કરે છે હિસાબી ચોપડામાં 5,000 નું વેચાણ. હવે અહીંયા અગાઉ આપણે વાત કરી હતી કે આના માટે આપણે સુધારેલ પાકું સરવૈયું તૈયાર કરીએ તો પણ ચાલશે, અને સીધી અસર જો વેચાણ વધશે તો નફો વધશે. વેચાણ વધ્યું છે બરોબર છે એટલે નફો પણ વધશે, કારણ કે અહીંયા લખવાનું જ રહી ગયું છે એટલે વેચાણ એટલું વધશે તો નફો પણ વધશે. તો આપણે એમની અસર જે છે એ આપીએ તો અહીંયા આવશે પ્લસ નહીં નોંધાયેલ વેચાણ. બરોબર છે ને. રકમ જે જોઈએ તો નહીં નોંધાયેલ વેચાણ જે છે એ આપણે લખીશું 5,000 રૂપિયા. તો અહીંયા આપણે એની એન્ટ્રી આપીશું 5,000 રૂપિયા. એટલે હવે આપણો ખરેખર કાચો નફો 50,000 ને બદલે 55,000 રૂપિયાનો આપણો કાચો નફો થશે. ક્લિયર થઈ ગયું? હવે આગળ વધીએ તો બધા જ હવાલો ફરીવાર જે છે આપણે ચેક કરીએ. બરોબર છે. બે અસર આવી ગઈ છે. બધા હવાલા જેમ જેમ આવી ગયા એમ બે અસર આવી ગઈ. અહીંયા ચોપડામાં શાક પરનું વેચાણ નોંધવાનું બાકી છે. એનો મિનિંગ એવો છે કે આપણે દેવાદારોમાં નહીં નોંધાયેલ 5,000 ની અસર આપી દીધી છે, પ્લસ અહીંયા પણ 5,000 રૂપિયાની અસર આપેલી છે. એનો મિનિંગ એવો છે કે આપણો ત્રીજો હવાલો પણ સંપૂર્ણપણે અસર અપાઈ ગઈ છે. એટલે આ રીતે જ્યારે ટીક કરતા જશું ત્યારે આપણા એક પણ હવાલા બાકી રહેશે નહીં, ને આ રીતે આપણો હિસાબ પૂરો થાય. હવે આ ખાતા બંધ કરીએ. સૌથી પહેલા આપણે વેપાર ખાતું ઓલરેડી આપણને આપેલું છે એટલે વેપાર ખાતું બંધ કરવાની જરૂરિયાત છે નહીં. પહેલા નફા નુકસાન ખાતું બંધ કરીશું અને એમાંથી ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ મેળવવામાં આવશે, અને ત્યારબાદ એ ચોખ્ખો નફો આવતો હશે તો મૂડીમાં પ્લસ કરશું, અને જો ચોખ્ખી ખોટ આવતી હશે તો મૂડીમાં બાદ કરી ચોખ્ખી મૂડી મેળવશું, અને ત્યારબાદ જે છે પાકા સરવૈયાના સરવાળા કરી અને બંને બાજુના સરવાળા સેમ થશે. બરોબર છે ને. આપણો દાખલો અહીંયા પૂરો થશે. તો કરીએ હિસાબ કિતાબ. સૌથી પહેલા આપણે જમા સાઈડની બાકી વધુ હોય એનો સરવાળો કરીએ 55,000. બીજું સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો જો કાચી ખોટ હોય ને તો હંમેશા તો બંને સાઈડના સરવાળા ચેક કરવા, પણ જો નફો આપી દીધો હોય તો મોટા ભાગના કેસમાં કાચો નફો હોય તો ચોખ્ખો નફો વધવાની અથવા તો થવાની શક્યતા વધી જતી હોય છે. બરોબર છે. તો અહીંયા 55,000 રૂપિયા પ્લસ 2,200 રૂપિયા પ્લસ 5,000 રૂપિયા એટલે કે 62,200 રૂપિયા આપણો અહીંયા સરવાળો થશે 62,200 રૂપિયા. બરોબર છે. આ 62,200 રૂપિયા આપણે અહીંયા લાવીશું 62,200. હવે એમાંથી દરેક રકમ આપણે બાદ કરતા જઈશું. તો બાદ 2700 એટલે કે 2,700 બાદ 4,000 બાદ 3,500 બાદ 2,000 બાદ 36,000 બાદ 3,000 ને 3,600 એટલે 6600 રૂપિયા બાદ 1,000 રૂપિયા ઇક્વલ ટુ 6,400. ઇક્વલ ટુ આવશે 6,400 રૂપિયા. બરોબર છે. આને આપણે કહીશું ચોખ્ખો નફો અને કૌંસમાં લખીશું મૂડી ખાતે લઈ ગયા. બરોબર છે. એટલે કે હવે નફો આપણે પ્લસ કરીશું 6,400. તો અહીંયા આપણે નફો કરીશું 6,400 રૂપિયા. બરોબર છે. 6,400 પ્લસ
2,04,000 ઇક્વલ ટુ 2,10,400. તો અહીંયા આવશે 2,10,400. એમાંથી આપણે ઉપાડ બાદ કરીએ, બાદ 30,000 નો આપણે ઉપાડ બાદ કરીએ 1,80,000. 1,80,400 આ થઈ ગઈ આપણી ચોખ્ખી મૂડી. બધી અસર અપાઈ ગઈ છે. તો અહીંયા પાકા સરવૈયાની બંને બાજુના સરવાળા કરીએ એટલે આપણને ખ્યાલ આવશે 1,80,400 પ્લસ 1,12,000 પ્લસ 30,000 પ્લસ 16,000 પ્લસ 30,300 પ્લસ 23,300 ઇક્વલ ટુ 3,92,000. સેમ રકમ અહીંયા આવી જ જોઈએ 3,92,000. ફરીવાર આપણે એમને ચેક કરીએ તો 80,000 પ્લસ 36,000 પ્લસ 50,000 પ્લસ 1,52,000 પ્લસ 35,000 પ્લસ 16,000 પ્લસ 9,000 પ્લસ 14,000 ઇક્વલ ટુ 3,92,000 જે છે. અહીંયા આપણે આપણો વાર્ષિક હિસાબનો દાખલો પૂરો કરીએ છીએ કે જે પૂરેપૂરા જે છે એ 11 માર્ક આપણને આપે છે. તો આજનું બીજું પ્રશ્નપત્ર આપણે પૂરું કરીએ છીએ અને ટૂંક સમયમાં આપણે પ્રશ્નપત્ર 3 લઈને આવીએ છીએ. બરોબર છે. મહેનત કરતા રહ્યો. કોઈ પણ પ્રકારનું માની લો કે કંઈ આવે તો ફરીવાર વિડીયો જોવો. તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો જેથી કરીને એમને પણ જે છે એના જે ડાઉટ હોય એ સોલ્વ કરી શકે છે. બરોબર છે. તો મળીએ આવતા ત્રીજા પ્રશ્નપત્રમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.